નમસ્તે, જય માતાજી। લખનૌની ઠંડી સવારમાં ધુમ્મસનું આવરણ શહેરની ઊંચી ઇમારતો અને જૂની હવેલીઓને પોતાના આલિંગનમાં લઈ રહ્યું હતું। ગોમતી નદીના કિનારે સ્થિત તે આલિશાન સરકારી બંગલામાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી। આ બંગલો શહેરના સૌથી યુવા અને મહત્વાકાંક્ષી IPS અધિકારી પ્રિયા સિંહનો હતો। બહાર ચોકીદાર સજાગતાથી ઊભા હતા, જ્યારે અંદર રસોડાની હળવી રોશનીમાં આરવ શર્મા શાંતિથી પોતાની પત્ની માટે સવારની ચા તૈયાર કરી રહ્યા હતા। આરવનો જૂનો સુતરાઉ કુર્તો આ ભવ્ય બંગલા સાથે મેળ ખાતો ન હતો। ચાની મહેક રસોડામાં ફેલાઈ ચૂકી હતી, પણ આરવનું ધ્યાન પોતાના વિચારોમાં અટવાયેલું હતું। આજે પ્રિયા માટે મોટો દિવસ હતો। તેને આજે સાંજે એક પ્રતિષ્ઠિત સમારોહમાં સન્માનિત કરવામાં આવનાર હતી, જ્યાં રાજકારણીઓ અને અધિકારીઓ હાજર રહેવાના હતા। આરવે ચાને કપમાં નાખી અને ટ્રે સજાવી તે ધીમે ધીમે બેડરૂમ તરફ આગળ વધ્યો। તેનું હૃદય દ્વિધામાં હતું। તે પત્નીની સફળતા પર ખુશ હતો, પણ તેને અહેસાસ હતો કે પ્રિયા હવે તેનાથી ઘણી દૂર જઈ ચૂકી છે। આ અંતર માત્ર પદનું નહોતું, પણ દિલનું પણ હતું। બેડરૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો। અંદર પ્રિયા અરીસા સામે ઊભી રહીને પોતાની ખાકી વર્દી બરાબર કરી રહી હતી। તેના ચહેરા પર એક કઠોર અને આત્મવિશ્વાસી ભાવ હતો। વર્દી પર ચમકતા સિતારાઓ તેની મહેનતનું પ્રતીક હતા। આરવે દરવાજા પર ટકોર મારી અને રૂમમાં પ્રવેશ કર્યો। તમારી સવારની ચા, તેણે નમ્ર અવાજમાં કહ્યું। પ્રિયાએ અરીસા પરથી નજર હટાવ્યા વિના જ કપ લઈ લીધો। તેની નજર આરવના જૂના કપડાં પર પડી અને માથા પર કરચલીઓ આવી ગઈ। તેણે ચાનો ઘૂંટ લીધો અને મોં બગાડતા કપ મેજ પર મૂકી દીધો। આમાં આટલી બધી ખાંડ કેમ નાખી છે? તને ખબર છે ને કે હું ફિટનેસનું ધ્યાન રાખું છું? પ્રિયાના અવાજમાં ચીડ હતી। આરવે માથું ઝુકાવી દીધું અને ધીમેથી કહ્યું, માફ કરજે, ભૂલથી વધારે પડી ગઈ હશે, હું બીજી ચા લાવું છું। પ્રિયાએ તેને ધિક્કારભરી નજરોથી જોયો અને કઠોર સ્વરે બોલી, રહેવા દે, હવે મારે તારી ચા નથી પીવી। આજે સાંજે પાર્ટી છે, તું ત્યાં આવા ગરીબોવાળા કપડાં પહેરી ન આવતો। મારે નેતાઓની સામે શર્મિંદા નથી થવું। પ્રિયાના કડવા શબ્દો આરવના દિલને ખંજરની જેમ વીંધી ગયા। તેને ખામોશીથી ખાલી કપ ઉઠાવ્યો અને બહાર તરફ વળ્યો। રૂમમાંથી બહાર નીકળતા જ તેના મગજમાં જૂની યાદોનું વમળ ઉમટવા લાગ્યું। એક સમય હતો જ્યારે પ્રિયા તેની મીઠી ચાની દીવાની હતી। તે દિવસોમાં તેઓ એક નાના ભાડાના રૂમમાં રહેતા હતા, જ્યાં સુવિધાઓ બિલકુલ ન હતી, પણ તેમના વચ્ચે પ્રેમ અને ગહન સન્માન હતું। પ્રિયાનું સપનું IPS અધિકારી બનવાનું હતું, અને આરવે તે સપનાને પૂરું કરવા માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી। તેને આરવને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પ્રિયાની કોચિંગની ફી ભરવા માટે ગામમાં પોતાની પેતૃક જમીનનો છેલ્લો ટુકડો પણ વેચી દીધો હતો। તે પોતે ફાટેલા કપડાં પહેરતો હતો, રોટી માટે સંઘર્ષ કરતો હતો, પણ પ્રિયાની જરૂરિયાતો પૂરી કરતો હતો। પ્રિયા રાતભર ભણતી અને આરવ તેને હિંમત આપતો હતો। જ્યારે પ્રિયાની પસંદગી થઈ હતી, ત્યારે તે ખુશીથી રડી પડી હતી અને તેણે આરવને ગળે લગાવીને કહ્યું હતું કે આ સફળતા તે બંનેની છે। પણ સમય બદલાઈ ગયો હતો। હવે પ્રિયા એક તાકાતવર અધિકારી હતી, જેની સામે લોકો માથું ઝુકાવતા હતા। તેને શહેરના વગદાર લોકો અને રાજકારણીઓ સાથે ઉઠવું બેસવું પસંદ હતું। તે ચળકતી પાર્ટીઓ અને સત્તાના ગલિયારાઓમાં આરવ જેવા સામાન્ય પતિ માટે કોઈ જગ્યા ન હતી। પ્રિયાને હવે આરવની સાદગીથી નફરત થવા લાગી હતી। તેને લાગતું હતું કે આરવ તેની શાનદાર છબીને નુકસાન પહોંચાડી રહ્યો છે। તે ભૂલી ગઈ હતી કે તે જ આરવના પરસેવાથી તેના કરિયરની ઇમારત ઊભી થઈ છે। આરવે આ શાંતિથી સહન કર્યું। રસોડામાં પાછા આવીને આરવે ઠંડા પાણીથી પોતાનો ચહેરો ધોયો। પાણીના ટીપાં તેના ચહેરા પર જામેલી થાક ધોવામાં નિષ્ફળ રહ્યા। તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના વિચારોને શાંત કરવાની કોશિશ કરી। દુનિયાની અને પ્રિયાની નજરોમાં તે ફક્ત એક મામૂલી શિક્ષક હતો, જે પોતાની પત્નીની કમાણી પર પડનારો નબળો માણસ હતો। પણ કોઈ નહોતું જાણતું કે આ સીધા સાદા ચહેરાની પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે। આરવ શર્માની આ જિંદગી ફક્ત એક મુખવટો હતી। અસલમાં આરવ શર્મા ભારતીય ગુપ્તચર એજન્સી CBIનો એક અત્યંત ગુપ્ત અને ઉચ્ચ સ્તરીય વિશેષ એજન્ટ હતો। તેનું કામ તે મોટા ભ્રષ્ટ રાજકારણીઓ અને માફિયાઓને બેનકાબ કરવાનું હતું, જે સિસ્ટમમાં ઉધઈની જેમ લાગેલા હતા। તેણે પોતાની ઈચ્છાથી અંડરકવર મિશનને પસંદ કર્યું હતું, જેથી તે ખતરનાક સિકિડેનને મૂળ સુધી પહોંચી શકે। આ મિશનની ગોપનીયતા એટલી સખત હતી કે પત્ની પ્રિયાને પણ કોઈ જાણ ન હતી। આરવે પ્રેમ અને કર્તવ્યને હંમેશા અલગ રાખ્યા હતા, પણ હવે પરિસ્થિતિઓ ઝડપથી બદલાવાની હતી। ત્યારે જ આરવના જૂના નોકિયા ફોન પર એક નાનકડો ટેક્સ્ટ સંદેશ ચમક્યો। આ કોઈ સામાન્ય સંદેશ ન હતો, પણ સુરક્ષિત સર્વરથી મોકલેલો એન્ક્રિપ્ટેડ કોડ હતો। આરવે તરત ફોનને મુઠ્ઠીમાં છુપાવી લીધો। આ સાવધાનીથી ચારે બાજુ જોયું। કોઈ તેને જોઈ ન રહ્યું હતું।
તેણે વિશેષ ક્રમમાં બટન દબાવીને સંદેશ ડીકોડ કર્યો. સ્ક્રીન પર જે શબ્દો ઉભર્યા તેને જોઈને આરવના માથે ચિંતા ઘેરી થઈ. સંદેશમાં લખ્યું હતું કે વિક્રમ બજાજ, જે શહેરનો સૌથી મોટો બાહુબલી ધારાસભ્ય છે, એક ખેલ ખેલવાનો છે. વિક્રમ બજાજ તે જ વ્યક્તિ હતો જે આજે રાતની શાનદાર પાર્ટીનો મુખ્ય આયોજક હતો, જેમાં પ્રિયાને સન્માનિત થવાનું હતું. પ્રિયાને લાગતું હતું કે વિક્રમ તેનો સમર્થક છે અને સન્માન કરે છે, પણ અસલિયત એ હતી કે વિક્રમ એક શાતિર અપરાધી હતો, જે પોતાની પકડ મજબૂત કરવા માટે પ્રિયાની મહત્વાકાંક્ષાનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. આરવને મળેલી ગુપ્ત માહિતી અનુસાર વિક્રમ આજ રાતે હથિયારોની તસ્કરીના મોટા રેકેટને અંજામ આપવાનો હતો. તેણે આખી યોજના એવી રીતે બનાવી હતી કે બધો આરોપ પ્રિયા પર આવે. આરવનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે પ્રિયાની ભલે ગમે તેટલો અપમાનિત થયો હોય, પણ તેને ક્યારેય મુસીબતમાં નહોતો જોઈ શકતો. તેની પત્ની, જેને તેને લોહી અને પરસેવાથી સિંચી હતી, આજે એક ખૂંખાર વરુની ઝાડમાં ફસાવા જઈ રહી હતી. પ્રિયાની નિર્દોષ વર્દી અને ભવિષ્ય બંને દાવ પર લાગેલા હતા. આરવ જાણતો હતો કે જો તેણે તરત જ કોઈ પગલું ન ભર્યું તો પ્રિયાની જિંદગી હંમેશા માટે બરબાદ થઈ જશે. વિક્રમે એક એવું ચક્રવ્યૂહ રચ્યું હતું જેમાંથી બહાર નીકળવું પ્રિયા માટે અશક્ય હતું. હવે આરવને જે તેને બચાવવાની હતી. તેણે ફોનને પાછો ખિસ્સામાં મૂક્યો અને એક ગહેરો નિર્ણય લીધો. આજે રાતની પાર્ટીમાં તેને કોઈ પણ કિંમતે પહોંચવું પડશે. તેને પ્રિયાને ચેતવવી પડશે, ભલે તેને આત્મસન્માનની મોટી કિંમત ચૂકવવી પડે. પ્રિયા તેને ગાળો દે, ધક્કા મારીને કાઢી મૂકે કે બધાની સામે જલીલ કરે, આરવને હવે તેની પરવા ન હતી. એક સાચા પતિ અને સમર્પિત એજન્ટ તરીકે તે તેનું કર્તવ્ય હતું કે તે પોતાની પત્નીની રક્ષા કરે. તેણે આંખો બંધ કરી અને ઈશ્વરને મૌન પ્રાર્થના કરી. ત્યારે જ બહારથી પ્રિયાના બૂટનો ભારે અવાજ સંભળાયો. તે સંપૂર્ણપણે તૈયાર થઈને હોલમાં આવી ચૂકી હતી. તેની વર્દી ચમકી રહી હતી અને કમર પર લાગેલી પિસ્તોલ તેને દબંગ રૂપ આપી રહી હતી. તેને સંતરીને જોરથી અવાજ આપ્યો અને ગાડી કાઢવાનો આદેશ આપ્યો. આરવ ધીમેથી રસોડામાંથી બહાર આવ્યો અને હોલના એક ખૂણામાં ઊભો રહ્યો. પ્રિયાએ એક પળ આરવ તરફ જોયું. તેની આંખોમાં તેજ નફરત અને તિરસ્કારનો ભાવ હતો. તેણે કોઈ શબ્દ ન કહ્યું, બસ ઝડપથી બહાર નીકળી ગઈ. પ્રિયા, મારી વાત સાંભળ. આરવે પાછળથી પોકારવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. બહાર પોલીસની જીપનું સાયરન ગુંજ્યું અને તે ઝડપથી ગેટની બહાર નીકળી ગઈ. આરવ ત્યાં જ ઊભો ધૂળ ઉડાડતી જીપને જતી જોતો રહ્યો. તેને ખબર હતી કે પ્રિયાનું અહંકાર આસમાન પર છે અને તે કોઈની વાત નહીં સાંભળે, ખાસ કરીને પોતાના પતિને તો બિલકુલ નહીં. પણ સમય બહુ ઓછો હતો. તેને જલ્દીમાં જલ્દી તે દસ્તાવેજોને સુરક્ષિત કરવાના હતા જે સીબીઆઈ હેડક્વાર્ટરે મોકલ્યા હતા. આરવ ઝડપથી પોતાના રૂમમાં ગયો અને કબાટની પાછળ છુપાવેલા ગુપ્ત ડબ્બાને ખોલ્યો. તેમાં એક હાઈટેક લેપટોપ, સેટેલાઇટ ફોન અને સંવેદનશીલ ફાઇલો રાખેલી હતી. તેણે તરત લેપટોપ ચાલુ કર્યું અને સુરક્ષિત નેટવર્કથી જોડાઈ ગયો. સ્ક્રીન પર દિલ્હીના બેઠેલા તેના બોસ સીબીઆઈ નિર્દેશકનો ચહેરો ઉભરી આવ્યો. શું સ્થિતિ છે એજન્ટ આરવ? નિર્દેશકે ગંભીર અવાજમાં પૂછ્યું. આરવે સંક્ષેપમાં આખી સ્થિતિ સમજાવી અને જણાવ્યું કે વિક્રમ બજાજ આજે રાતે પ્રિયાને બલીનો બકરો બનાવવા જઈ રહ્યો છે. નિર્દેશકે ધ્યાનથી સાંભળ્યું. આપણી પાસે પુરાવા પુખ્તા છે આરવ. આપણી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ લખનૌ પહોંચી ચૂકી છે અને બહારના વિસ્તારમાં સ્ટેન્ડ બાય પર છે. બસ તારા સિગ્નલની રાહ છે, નિર્દેશકે કહ્યું. આરવે ગહેરો શ્વાસ લેતા જવાબ આપ્યો, હું વ્યક્તિગત રૂપે તે પાર્ટીમાં જઈશ અને પ્રિયાને ઝાડમાંથી કાઢીશ. જો વાત બગડે છે તો હું કોડ રેડ જાહેર કરી દઈશ, નિર્દેશકે ચેતવણી આપતા કહ્યું. ધ્યાન રહે આરવ, આ મિશનમાં તારી ઓળખ જાહેર ન થવી જોઈએ, નહીંતર તારા જીવને ગંભીર ખતરો થઈ શકે છે. લેપટોપ બંધ કર્યા પછી આરવ એક પળ પલંગ પર બેસી ગયો. તેણે પોતાના હાથોને જોયા જે ક્યારેય ચોક અને ડસ્ટર પકડતા હતા, પણ આજે ન્યાયની અદ્રશ્ય તલવાર થામી હતી. તેણે એક જૂનો બેગ કાઢ્યો અને તેમાં જરૂરી કાગળિયા, એક રેકોર્ડર અને હથિયાર છુપાવી લીધું. આ હથિયાર તેણે વર્ષોથી ઉપયોગ નહોતું કર્યું, પણ આજે રાત જરૂર પડી શકે છે. ઘરમાં ચારે બાજુ ઉદાસી છવાયેલી હતી. આરવે ઘરની દિવાલોને નિહાળી, જ્યાં દરેક તેની સામે પ્રિયાની લગ્નની સુંદર તસવીરો ટાંગેલી હતી. તે તસવીરો હવે પ્રિયાએ હટાવી દીધી હતી, કારણ કે તેના પોતાના ગરીબ પતિનો ચહેરો મહેમાનોને બતાવવો પસંદ ન હતો. આરવની આંખોમાં ભેજ આવી ગયો, પણ તેને તરત આંસુ લૂછી લીધા. એક સિક્રેટ એજન્ટની ડિક્શનરીમાં ભાવનાઓ માટે જગ્યા નહોતી, ખાસ કરીને જ્યારે દેશ અને ન્યાયની વાત હોય. તેણે પોતાના સાધારણ કપડાં જ પહેરી રાખવાનો નિર્ણય લીધો. તે ઈચ્છતો હતો કે દુનિયા તેને તે જ રૂપમાં જુએ જેમાં તેઓ તેને તિરસ્કાર કરતા આવ્યા છે. અસલી તાકાત કપડામાં નહીં, ઈરાદામાં હોય છે. સાંજ ઢળવા લાગી હતી અને શહેરની રોશનીથી નહાવા લાગ્યું હતું. તે આલિશાન 5 સ્ટાર હોટલ, જ્યાં પાર્ટી થવાની હતી, પૂરી રીતે સજી ચૂક્યો હતો. મોટા રાજકારણીઓ અને પોલીસની ગાડીઓ હોટેલના પ્રાંગણમાં દાખલ થઈ રહી હતી. શહેરનો દરેક વગદાર માણસ ત્યાં હાજર હતો.
આરવે જૂની સાયકલ કાઢી અને ધીમે ધીમે પેડલ મારતા હોટલ તરફ નીકળી પડ્યો. રસ્તામાં ઠંડી હવા તેના ચહેરાને સ્પર્શી રહી હતી, પણ તેની અંદર એક જ્વાળા ધબકી રહી હતી. કર્મ અને ધર્મ વચ્ચે આ મોટી પરીક્ષા હતી. હોટલના મુખ્ય દરવાજા પર ભારે સુરક્ષા વ્યવસ્થા હતી. બાઉન્સર અને જવાન દરેક આવનાર જાવનારની ચેકિંગ કરી રહ્યા હતા. આરવ પોતાની સાયકલને એક તરફ ઊભી કરીને ગેટ તરફ વધ્યો. તેના જૂના કપડાં અને ચપ્પલ જોઈને ગાર્ડ્સે તેને રોકી લીધો. અરે ઓ ભાઈ, ક્યાં જાય છે? આ ખેરાતની જગ્યા નથી, અહીં વીઆઈપી લોકોની પાર્ટી છે, એક અક્કડ ગાર્ડે ધક્કો મારતા કહ્યું. આરવે પોતાનું સંતુલન જાળવી રાખ્યું અને શાંત સ્વરે તે ગાર્ડને જવાબ આપ્યો, મારે અંદર જવું છે. મારી પત્ની આ પાર્ટીમાં મુખ્ય અતિથિ છે. મારું નામ આરવ શર્મા છે અને હું આઈપીએસ પ્રિયા સિંહનો પતિ છું. આરવની વાત સાંભળીને ત્યાં હાજર ગાર્ડ્સ હસવા લાગ્યા. તું મેડમનો પતિ? શકલ જોઈ છે તારી? મેડમ ક્યાં પરી અને તું ક્યાં ભિખારી? ચાલ ભાગ અહીંથી, નહીંતર હમણાં પોલીસ બોલાવીને અંદર કરાવી દઈશ. ગાર્ડે ગાળો આપતા તેને ભગાડવાની કોશિશ કરી, પણ આરવ ટસથી મસ ન થયો. તેની આંખો હવે શિકારીની જેમ ચમકી રહી હતી. ત્યારે જ અંદરથી હોટલનો મેનેજર બહાર આવ્યો. શોરગુલ સાંભળીને તે ગેટ તરફ દોડ્યો. તેણે આરવને જોયો અને ઓળખી લીધો, કારણ કે થોડા દિવસ પહેલાં તેણે પ્રિયાના ઘરે આરવને જોયો હતો. ગાર્ડ્સ પાછળ હતો. આ ખરેખર મેડમના પતિ છે, મેનેજરે ગભરાતા કહ્યું. ગાર્ડ્સના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે તરત આરવ માટે રસ્તો છોડી દીધો. આરવ કંઈ પણ કહ્યા વિના પોતાની શાંત ચાલથી હોટલના શાનદાર હોલ તરફ વધી ગયો, જ્યાં તેની પત્ની પોતાના પતનનો જશ્ન મનાવી રહી હતી. હોલની અંદરનો નજારો કોઈ જન્નતથી ઓછો ન હતો. ઝુમ્મરની રોશનીથી આખો રૂમ ઝગમગી રહ્યો હતો. હવામાં શરાબ અને મોંઘા પરફ્યુમની મહેક ઘોળાયેલી હતી. મંચ પર પ્રિયા બેઠી હતી અને બાજુમાં વિક્રમ બજાજ બેઠો હતો. વિક્રમ મોંઘા સૂટ અને ધૂત સ્મિત સાથે ખૂબ જ ખતરનાક લાગી રહ્યો હતો. તે પ્રિયાની બહાદુરીના ખોટા કસિંદા વાંચી રહ્યો હતો અને લોકો તાળીઓ પાડી રહ્યા હતા. પ્રિયાની આંખોમાં નશો હતો. તે સત્તા અને શોહરતના નશામાં સંપૂર્ણપણે આંધળી થઈ ચૂકી હતી. તેને ખબર જ ન હતી કે જેને તે મસીહા માની રહી છે તે આજે રાત્રે તેની કબર ખોદવાની તૈયારી કરી ચૂક્યો છે. વિક્રમે ચાલાકીથી હથિયારોની તસ્કરીવાળા ટ્રકોને સીમાના પ્રવેશ કરાવી દીધો હતો અને ચેકપોસ્ટ પર પ્રિયાની નકલી હસ્તાક્ષરવાળા પાસ બતાવી દીધા હતા. જો કંઈ પણ ખોટું થાય તો સીધો આરોપ પ્રિયા પર આવતો અને વિક્રમ સાફ બચી નીકળતો. આ ચક્રવ્યૂહ રાજનીતિ અને અપરાધના ગંદા ગઠજોડથી વણાયેલો હતો, જેને સમજવો પ્રિયા માટે બિલકુલ સરળ કામ નહોતું. આરવ ધીમેથી હોલના મુખ્ય દરવાજાથી અંદર દાખલ થયો. તેનો જૂનો કુર્તો, પગમાં સાધારણ ચપ્પલ અને વિખરાયેલા વાળ તે ચમકતા માહોલમાં એક ગંદા ડાઘની જેમ લાગી રહ્યા હતા. જેમ જ તે અંદર આવ્યો, પાસે ઊભેલા લોકોની નજર તેના પર પડી. ધીમે ધીમે વાતચીત બંધ થવા લાગી અને શાંતિ આખા હોલમાં ફેલાઈ ગઈ. દરેક વ્યક્તિ તે વિચિત્ર માણસને ઘૂરી રહ્યો હતો, જે ભૂલથી રાજાના દરબારમાં ઘૂસી આવ્યો હોય. કેટલીક મહિલાઓએ નાકમાં સંકોળી લીધા અને તેનાથી દૂર હટી ગઈ. મંચ પર બેઠેલી પ્રિયાએ પણ હોલમાં છવાયેલી અચાનક શાંતિ અનુભવી. તેણે નજર ઊંચી કરી અને દરવાજા તરફ જોયું. ત્યાં આરવને ઊભેલો જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનો ચહેરો ગુસ્સા અને શરમથી લાલ થઈ ગયો. જે માણસને તેણે સખત ચેતવણી આપી હતી કે તે દૂર રહે, તે જ માણસ આજે તેનો તમાશો કરવા આવી ગયો હતો. પ્રિયાએ દાંત પીસ્યા અને ગુસ્સાથી તેની આંગળીઓ ગ્લાસ પર ખસાઈ ગઈ. તેને તે પોતાની બરબાદી અને સૌથી મોટી શરમજનકતાનું કારણ માની રહી હતી. વિક્રમ બજાજે પણ પ્રિયાના બદલાતા ભાવોને જોયા અને તેની નજર પણ આરવ તરફ ફરી ગઈ. વિક્રમ એક ધૂર્ત શિયાળ હતો. તે સમજી ગયો કે તે સાધારણ માણસ કોણ છે. વિક્રમના હોઠ પર એક કુટિલ અને ઝેરી સ્મિત તરવરી ગયું. તેને પ્રિયાને જલીલ કરવા અને પોતાના એહસાન તળે દબાવવાનો શાનદાર મોકો મળી ગયો હતો. તે ખુરશી પરથી ઊભો થયો અને તેણે માઇક હાથમાં લઈ લીધું. તેનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો, જે કોઈ તેજ ઝેરથી બિલકુલ ઓછો ન હતો. દેવીઓ અને સજ્જનો, લાગે છે કે આપણા વચ્ચે બિન આમંત્રિત મહેમાન આવી ગયા છે. અરે નહીં, રોકાવો. આ તો આપણા બહાદુર આઈપીએસ ઓફિસર પ્રિયાજીના પતિદેવ છે. આવો શર્માજી, અંદર આવો. પત્નીનો આટલો મોટો દિવસ છે અને આપ આવા કપડામાં. શું પ્રિયાજી તમને કપડાં ખરીદવાના પૈસા નથી આપતા? વિક્રમની આ વાત પર આખો હોલમાં ખડખડાટ હાસ્ય ગુંજી ઉઠ્યું. દરેક વ્યક્તિ આરવની મજાક ઉડાવી રહ્યો હતો. પ્રિયાનું માથું શરમથી ઝૂકી ગયું અને તેની મુઠ્ઠીઓ ખૂબ જ ખસાઈ ગઈ. આરવને આ ટોણા અન્ય ઠહાકાઓથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. તેનું લક્ષ્ય પ્રિયા સુધી પહોંચવું અને તેને ફાઇલ વિશે સચેત કરવાનું હતું. તે શાંત પગલાંથી ભીડને ચીરતો મંચ તરફ વધ્યો. તેની આંખો માત્ર પ્રિયા પર ટકેલી હતી. તેને વિક્રમના ઝેર ઓગતા શબ્દોની પરવા ન હતી. તેને માત્ર પોતાની પત્નીની ઇજ્જતની પરવા હતી. જ્યારે તે મંચની નજીક પહોંચ્યો ત્યારે તેણે જોયું કે પ્રિયાની આંખોમાં માત્ર નફરત અને ગુસ્સો હતો, જે જ્વાળામુખીની જેમ ફાટવા તૈયાર હતો.
પ્રિયા, મારી વાત ધ્યાનથી સાંભળ. આરવે મંચ પાસે પહોંચીને ગંભીર અવાજમાં કહ્યું. તેણે પોતાનો બેગ આગળ કર્યો. તારા જીવને ખતરો છે. આ માણસ જે બાજુમાં બેઠો છે તે તારો દોસ્ત નથી. આ તને મોટી જાળમાં ફસાવી રહ્યો છે. આ બેગમાં જરૂરી દસ્તાવેજો છે જે મારી વાત સાબિત કરશે. પ્લીઝ તેમને જોઈ લે અને મારી સાથે ચાલ. આરવના અવાજમાં સચ્ચાઈ અને વિનંતી હતી જે સામાન્ય માણસનું દિલ પીગળાવી દે છે. પણ પ્રિયા સંપૂર્ણપણે આંધળી થઈ ચૂકી હતી. પ્રિયાએ તેની વાતને સંપૂર્ણપણે અનસુની કરી દીધી. તેના કાનોમાં માત્ર મહેમાનોના ઠહાકા ગુંજી રહ્યા હતા. તેને લાગ્યું કે આરવ જાણી જોઈને તેને નીચું બતાવવા અને સફળતાથી બળીને નાટક કરી રહ્યો છે. તે ખુરશી પરથી ઊભી થઈ અને ઝડપથી ઉતરીને આરવની સામે ઊભી થઈ ગઈ. તેની આંખોમાંથી અંગારા વરસતા હતા. તેણે આરવના હાથમાંથી બેગ ઝટકાથી છીનવી લીધો અને ખોલ્યા વિના ફર્શ પર ફેંકી દીધો. દસ્તાવેજો જમીન પર વિખરાઈ ગયા, પણ કોઈને તેના પર ધ્યાન ન આપ્યું. તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? પ્રિયાએ ફૂંફકારતા કહ્યું. તેનો અવાજ હોલમાં ગુંજ્યો. તું મને બધાની સામે જલીલ કરવા આવ્યો છે. તું મારી કામયાબી સહન નથી કરી રહ્યો. પ્રિયાના દરેક શબ્દમાં ઝેર હતું જે આરવના દિલને છલની કરી રહ્યો હતો. પણ આરવ હજી પણ બિલકુલ શાંત જ ઊભો હતો. કર્મનું પૈડું ભરવાનું શરૂ થઈ ચૂક્યું હતું. આરવે જમીન વેચીને જે પત્નીને મુકામ સુધી પહોંચાડી તે જ આજે ઘમંડમાં ચૂર થઈને ધૂતકાઈ રહી હતી. આ પતિનો નહીં પણ તે નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનનું અપમાન હતું જે સંસ્કૃતિનો આધાર છે. આરવે છેલ્લી વાર પ્રિયાની આંખોમાં જોયું. તે આંખોમાં હવે પ્રેમ નહોતો, કોઈ સન્માન નહોતું, માત્ર સત્તાનો લાલચ અને આંધળાપણું હતું. આરવ સમજી ગયો કે હવે શબ્દોનો કોઈ પણ મતલબ નથી રહ્યો. તે રાત લખનૌના ઇતિહાસમાં એક અમિટ છાપ છોડવાની હતી. આરવ શાંતિથી ભર્યો અને ફર્શ પર વિખેરાયેલા દસ્તાવેજોને એક એક કરીને ઉઠાવવા લાગ્યો. આ તે જ દસ્તાવેજો હતા જે પ્રિયાને બચાવવા માટે તેણે જીવ જોખમમાં મૂકીને હાંસલ કર્યા હતા. દરેક પાનું જેને તે ઉઠાવી રહ્યો હતો જાણે તેના દિલના તૂટેલા ટુકડા હોય. હોલમાં સન્નાટો હતો. માત્ર પાના સમેટવાની અવાજ આવી રહી હતી. વિક્રમ પોતાની ખુરશી પર બેઠો હસી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે તેણે સૌથી મોટી જીત હાંસલ કરી લીધી છે. હોલના શાનદાર ફર્શ પર વિખરાયેલા તે સફેદ કાગળોને સમેટતા આરવનું હૃદય ગહેરા દુઃખથી ભરાઈ ગયું હતું. આ માત્ર કાગળના ટુકડા ન હતા, પણ તે અગત્યના પુરાવા હતા જેને તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને એકઠા કર્યા હતા. તેની આંગળીઓ હળવી કાંપી રહી હતી, પણ તેનો ચહેરો એક જામેલા તળાવની જેમ બિલકુલ શાંત હતો. ચારે તરફ ઊભેલા શહેરના સૌથી વગદાર લોકો તેને એક અછૂતની જેમ ઘૂરી રહ્યા હતા. તેમની આંખોમાં જે ધિક્કાર અને નફરત હતી તે કોઈ પણ સામાન્ય માણસને અંદર સુધી તોડી નાખવા માટે પૂરતી હતી. પણ આરવ એક સાધારણ માણસ ન હતો. તે એક એવો સિપાહી હતો જે માત્ર પોતાનું કર્તવ્ય નિભાવવું સારી રીતે જાણતો હતો. પ્રિયા પોતાની જગ્યા પર ભૂત બનીને ઊભી હતી અને તેનું આખું શરીર ગુસ્સાથી આગમાં ખરાબ રીતે સળગી રહ્યું હતું. તેને લાગી રહ્યું હતું જેમ કે આરવે આજે તેની બધી મહેનત, તેની બધી ઇજ્જત પણ જાહેરમાં પાણી ફેરવી દીધું હોય. તે વિક્રમ બજાજ જેવા કદાવાર નેતાની સામે પોતાની છબીને લઈને ખૂબ જ ચિંતિત હતી. વિક્રમે તેને આ મુકામ સુધી પહોંચવામાં મદદનો દેખાવ કર્યો હતો અને પ્રિયા તે શાંતળે સંપૂર્ણપણે દબાઈ ચૂકી હતી. તેને આરવનો આ દખલ પોતાની આઝાદી અને પોતાની શાનદાર સફળતા પર એક ખૂબ મોટો હુમલો લાગી રહ્યો હતો. તે બિલકુલ સમજી નહોતી રહી કે આરવ તેને કંઈ ગહેરી ખાઈમાં પડવાથી બચાવવાની કોશિશ કરી રહ્યો છે. મંચ પર બેઠેલો વિક્રમ બજાજ પોતાની કુટિલ મુસ્કાન સાથે આ આખા તમાશાનો ભરપૂર આનંદ લઈ રહ્યો હતો. તેની સાતીર આંખોમાં એક ભયાનક ષડયંત્રની ચમક સાફ દેખાઈ રહી હતી. તે જાણતો હતો કે શહેરની બહાર તેના હથિયારોથી ભરેલા ટ્રક કોઈ રોકટોક વિના સીમા પાર કરી રહ્યા છે. આ ટ્રકોને સુરક્ષિત રીતે કાઢવા માટે તેને પ્રિયાના નામે અને તેના નકલી હસ્તાક્ષરોનો ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કર્યો હતો. જો આજે રાતે કોઈ ગડબડ થાય તો પોલીસ અને મીડિયાનું બધું ધ્યાન સીધા પ્રિયા તરફ જ જાત. વિક્રમે આ મોહરાને મોટી હોશિયારીથી સજાવ્યો હતો જેથી તે પોતે કાયદાની નજરોથી હંમેશા માટે શાંતિથી બચી નીકળે. આ આલિશાન હોટલની ચમકદમક અને અહીં વાગતું ધીમું સંગીત પણ તે રૂમમાં ભારે તણાવને ઓછો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. સોના ચાંદીના વાસણોમાં સજાવેલા મોંઘા પકવાન આજે પોતાની બધી મહેક ગુમાવી ચૂક્યા હતા. દરેકની નજર માત્ર તે ધૂતકારેલા ગરીબ અને સામાન્ય દેખાતા માણસ પર ટકેલી હતી જે ફર્શ પર બેસીને કાગળ વીણી રહ્યો હતો. કેટલીક અમીર મહિલાઓએ પોતાના મોંઘા રેશમી કપડાને સમેટતા ફૂસફૂસાવાનું શરૂ કરી દીધું હતું. તે આરવની ગરીબી અને તેની ફાટેલી ચપ્પલોની જાહેરમાં મજાક ઉડાવી રહી હતી. પણ કોઈને પણ આ વાતનો જરા પણ અંદાજો ન હતો કે તે માણસ આ દેશનો સૌથી મોટો રક્ષક છે. છેલ્લું પાનું ઉઠાવ્યા પછી આરવ ધીમેથી પોતાના પગ પર ઊભો થયો અને તેણે પોતાની કમર સીધી કરી.
તેણે તે કાગડોને ખૂબ જ સલીકાથી પોતાના જૂના અને ઘસાઈ ગયેલા બેગમાં પાછા મૂકી દીધા. પછી તેણે પોતાની ગહેરી અને શાંત આંખોથી પ્રિયા તરફ જોયું. તેની તે આંખોમાં ન તો કોઈ ગુસ્સો હતો, ન કોઈ ફરિયાદ, પણ તેમાં એક ખૂબ જ ગહેરો દર્દ છુપાયેલો હતો. તે દર્દ તે માણસનો હતો જેને પોતાના પ્રેમમાં પોતાની જ આંખોની સામે એક આંધળી અને ખતરનાક ખાઈ તરફ વહેતા જોઈ હોય. તે સારી રીતે જાણતો હતો કે સત્તાનો નશો માણસની આંખો પર એક ખૂબ જ મોટી અને કાળી પટ્ટી બાંધી દે છે. પ્રિયાએ પોતાના હોઠોને કસીને બીડી લીધા અને એક કદમ આગળ વધારતા ખૂબ જ તીખી અવાજમાં આરવથી કહ્યું, તું અત્યારે ને અત્યારે આ હોલમાંથી બહાર નીકળી જા. આરવ, તે આજે મારી જેટલી બેઇજ્જતી કરવાની હતી તે તું કરી ચૂક્યો છે. હવે મારી તારી શકલ એક પળ માટે પણ નથી જોવી. તેની આ વાત કોઈ તેજ ધારદાર ચાબુકની જેમ આખા હોલમાં ગુંજી ઉઠી. ત્યાં હાજર બધા મહેમાનોએ એક સાથે ચેનનો શ્વાસ લીધો, કારણ કે તેઓ પણ એ જ ઈચ્છતા હતા કે આ ફાટેલ માણસ તેમના આ સુંદર અને શાનદાર મહેલમાંથી જલ્દીમાં જલ્દી બહાર જતો રહે. પ્રિયાનો અહંકાર આ સમયે 7મા આસમાન પર હતો અને તે કોઈની નહોતી સાંભળી રહી. પ્રિયા, હું અહીં તારી બેઇજ્જતી કરવા બિલકુલ નથી આવ્યો, પણ હું તને એક બહુ મોટા ખતરાથી ચેતવવા આવ્યો છું. આરવે ખૂબ જ સંયમ અને શાંતિ સાથે પોતાનો જવાબ આપ્યો. તું જે માણસ પર આંખો બંધ કરીને આટલો ભરોસો કરી રહી છે તે જ તારી પીઠમાં ખંજર ઘોંપવાની તૈયારી કરી ચૂક્યો છે. શહેરની બહાર જે કંઈ થઈ રહ્યું છે તેનો બધો આરોપ સીધો તારા માથે આવવાનો છે. મારી પાસે તેના પાકા પુરાવા મોજૂદ છે. આરવની આ વાત સાંભળીને હોલમાં એક પળ માટે એકદમ સન્નાટો છવાઈ ગયો. લોકોએ હેરાનથી એકબીજા તરફ જોયું, કારણ કે કોઈ સાધારણ માણસનો આટલા મોટા નેતા પર આવો સીધો આરોપ લગાવવો બહુ મોટી વાત હતી. વિક્રમ બજાજ તરત જ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને તેણે પોતાના ચહેરા પર એક ખૂબ જ મોટી અને બનાવટી ગંભીરતા ઓઢી લીધી. તેને નહોતો ઈચ્છતો કે આરવની વાતોનો કોઈ પણ માણસ પર કોઈ પણ અસર પડે કે તેની કોઈ સચ્ચાઈ બહાર આવે. જુઓ શર્માજી, હું તમારી માનસિક સ્થિતિ અને તમારી આ નિરાશાને ખૂબ સારી રીતે સમજી શકું છું. વિક્રમે પોતાની ભારે અને મક્કાર અવાજમાં કહેવાનું શરૂ કર્યું. એક પતિ માટે પોતાની પત્નીને ખુદથી ક્યાંય વધારે કામયાબ થતી જોવી અવારનવાર ખૂબ મોટો અને ગહેરો આઘાત આપી જાય છે. તમે કદાચ પોતાની પત્નીની આ શાનદાર તરક્કીને માનસિક રીતે બિલકુલ સહન નથી કરી શકતા, એટલે જ આવી બેતુકી વાતો કરી રહ્યા છો. વિક્રમની આ ચાલાકીભરી વાતોએ હોલમાં હાજર બધા લોકોના દિમાગને સંપૂર્ણપણે પલટીને રાખી દીધો. ત્યાં ઊભેલા બધા વગદાર લોકો વિક્રમની હામાં હા મિલાવવા લાગ્યા અને આરવ તરફ વધુ નફરતથી જોવા લાગ્યા. પ્રિયાને પણ વિક્રમની આ વાત બિલકુલ સાચી અને પોતાના હકમાં લાગી. તેને લાગ્યું કે આરવ ખરેખર તેની આ મોટી કામયાબીથી ખૂબ બળે છે અને એટલે જ તે આ બધું ખોટું નાટક રચી રહ્યો છે. તેને પોતાના તે પતિ પર ખૂબ જ શરમ આવી રહી હતી, જે તેને આ સમાજમાં હંમેશા નીચું બતાવવાની કોશિશ કરતો રહેતો હતો. તેનો ગુસ્સો હવે પોતાના ચરમબિંદુ તરફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો. આરવે વિક્રમની તે ઝેરી મુસ્કાનને જોઈ અને પછી પ્રિયાના તે નફરતથી ભરેલા ચહેરા તરફ નજર નાખી. તેના દિમાગમાં અચાનક તે જૂના અને સંઘર્ષભર્યા દિવસોની યાદો કોઈ ફિલ્મની જેમ ફરવા લાગી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે ધગધગતા તડકામાં ખેતરોમાં કામ કરીને પ્રિયાની મોંઘી કિતાબોનો ઇંતજામ કર્યો હતો. તેણે ઘણી રાતો ભૂખ્યા રહીને ગુજારી હતી, જેથી પ્રિયાને ક્યારેય ભૂખ્યા પેટે ન સૂવું પડે. આજે તે જ પ્રિયાને વિક્રમ જેવા એક ભ્રષ્ટ અને નીચ માણસની ખોટી વાતો સંપૂર્ણપણે સાચી લાગી રહી હતી. સમયનો આ કેવો ક્રૂર મજાક હતો કે જેણે બધું આપ્યું તે જ આજે સૌથી મોટો અપરાધી બનીને ઊભો હતો. મને મારી હેસિયતનો અંદાજો ખૂબ જ સારી રીતે છે, મિસ્ટર બજાજ. આરવે વિક્રમની આંખોમાં સીધું જોતા ખૂબ જ સખત અને નીડર લહેજામાં કહ્યું, પણ મને તારા તે કાળા કારનામાઓ અને તારા તે ગંદા ષડયંત્રોનો પણ પૂરો અંદાજો છે, જે તું આજે રાતે શહેરના અંધારામાં અંજામ આપી રહ્યો છે. તું કાયદાની આંખોમાં ધૂળ ઝોંકી શકે છે, પણ કર્મના તે કઠોર પૈડાથી તું ક્યારેય બચી નહીં શકે. સચ્ચાઈને ભલે ગમે તેટલી ગહેરી દફનાવી દેવામાં આવે, તે પોતાનો રસ્તો શોધી જ લે છે. આરવની આ નિર્ભીક અવાજમાં એક એવી વિચિત્ર કાશિશ હતી અને તાકાત હતી જેણે વિક્રમના માથા પર એક પળ માટે પરસેવો લાવી દીધો. પ્રિયા માટે આરવનો આ બેખોફ અને નીડર રવૈયો હવે સંપૂર્ણપણે અસહ્ય અને સહનશક્તિથી બહાર થઈ ચૂક્યો હતો. એક મામૂલી સ્કૂલ ટીચર જે તેની કમાણીની રોટલી ખાતો હતો, આજે આટલા મોટા અને વગદાર લોકોની સામે તેને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યો હતો. તેને લાગ્યું કે જો તેણે આજે આરવને આ સમયે ચૂપ ન કરાવ્યો તો શહેરના બધા વગદાર લોકો તેને એક જ ખૂબ જ નબળી અને ડરપોક પોલીસ ઓફિસર માનશે. તેને પોતાની તે તાકાત અને પોતાની તે વર્દી ખતરામાં નજર આવવા લાગી હતી, જેને તેને વર્ષોની મહેનત અને અગણિત સમાધાન પછી હાંસલ કરી હતી. સત્તાનો આ આંધળો ઘમંડ હવે સંપૂર્ણપણે તેના દિમાગ પર હાવી થઈ ચૂક્યો હતો. તે ખૂબ જ ઝડપથી પોતાના પગલાંને આગળ વધારતા આરવની બિલકુલ નજીક આવીને ઊભી થઈ.
તેના ચહેરાનો રંગ લાલ થઈ ચૂક્યો હતો અને તેના શ્વાસ ખૂબ જ તેજ ગતિથી ચાલી રહ્યા હતા. તેણે પોતાની આંગળી ઉઠાવતા આરવના ચહેરા તરફ ઇશારો કર્યો અને ખૂબ જ ચેતવણી ભર્યા સ્વરમાં કહ્યું, તું પોતાની હદ પાર કરી રહ્યો છે આરવ. તું એ બિલકુલ નથી જાણતો કે તું આ સમયે કયા લોકોથી અને કયા લહેજામાં વાત કરી રહ્યો છે. જો તે એક વધુ શબ્દ પણ વિક્રમ સરની વિરુદ્ધ કહ્યું તો હું તારી પત્ની હોવાનો આ બધો લિહાજ ભૂલી જઈશ. હું તને આ સમયે ધરપકડ કરાવીને સીધો જેલની સળિયાઓ પાછળ દળવી મૂકીશું. અને પોતાની જ પત્નીના મોંમાંથી જેલ મોકલવાની આ સીધી ધમકી સાંભળીને આરવનું દિલ અંદર સુધી સંપૂર્ણપણે તૂટી ગયું. તેણે જે સ્ત્રીને પોતાની પાપણ પર બેસાડીને રાખી હતી, આજે તે જ સત્તાના મદમાં આંધળી થઈને તેને જ કચડવા પર ઉતરી આવી હતી. આરવને આ વાત ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હતી કે હવે પ્રિયાને કોઈ પણ રીતે સમજાવવું બિલકુલ અશક્ય છે. લાલચ અને તાકાતની જે આંધળી અને ગહેરી દલદલમાં તે ઉતરી ચૂકી હતી, ત્યાંથી બહાર નીકળવાનો હવે કોઈ પણ સીધો રસ્તો નહોતો બચ્યો. આરવનો તે નિસ્વાર્થ અને સાચો પ્રેમ આજે આ ખોટી શાન અને દેખાડાની દુનિયા સામે સંપૂર્ણપણે હારી ચૂક્યો હતો. છતાં પણ એક છેલ્લી કોશિશ કરતા આરવે પોતાનો બેગ ખોલ્યો અને તેમાંથી તે સૌથી અગત્યની ફાઇલ કાઢીને પ્રિયા તરફ વધારી. પ્રિયા, હું તને કોઈ પણ સફાઈ આપવા નથી માગતો અને ન હું તારી સાથે કોઈ પણ ચર્ચા કરવા માંગુ છું. આરવે ખૂબ જ ધીમી પણ અત્યંત ગંભીર અવાજમાં કહ્યું, તું બસ આ ફાઇલમાં રાખેલા છેલ્લા પાનાને એકવાર પોતાની આંખોથી જોઈ લે. તેમાં તે ટ્રકોના અસલી નંબર અને તારી તે નકલી સહીઓની પૂરી અને પાકી રિપોર્ટ મોજૂદ છે. જો તું તેને અત્યારે નહીં જોવે તો આવતીકાલની સવારનો સૂરજ તારા માટે એક ખૂબ જ ખોફનાક અને ભયાનક બરબાદીનો સૌથી મોટો અને કાળો પેગામ લઈને આવશે. ફાઇલનું નામ સાંભળતા જ વિક્રમ બજાજના માથા પર અચાનક ચિંતાની રેખાઓ ખૂબ જ ગહેરાઈથી ઉભરી આવી. તેને બિલકુલ સમજાઈ નહોતું રહ્યું કે આ મામૂલી દેખાતા ફાટેલ માણસ પાસે આટલી ગુપ્ત અને સચોટ જાણકારી આખરે ક્યાંથી આવી ગઈ. તેને લાગ્યું કે જો પ્રિયાએ ભૂલથી પણ તે ફાઇલને ખોલીને જોઈ લીધી તો આટલા વર્ષોથી વણેલો આ બધો ખેલ થોડી સેકન્ડમાં બગડી જશે. તેણે તરત પોતાના ખાસ બાઉન્સરો તરફ એક ખૂબ જ ગુપ્ત ઇશારો કર્યો જેથી તેઓ કોઈ પણ રીતે આ પાગલ અને શિરફીરા માણસને ઉઠાવીને આ શાનદાર હોલમાંથી બહાર ફેંકી દે. માહોલમાં એક ખૂબ જ વિચિત્ર અને ભયાનક ગભરાહટ ઝડપથી ફેલાવાની શરૂ થઈ ચૂકી હતી. પણ બાઉન્સરો ત્યાં પહોંચે તે પહેલાં જ પ્રિયાએ એક ખૂબ જ જોરદાર ઝટકા સાથે તે ફાઇલને આરવના હાથોથી દૂર છીનવી લીધી. ફાઇલ એકવાર ફરી હવામાં લહેરાતા દૂર જઈને ફર્શ પર ખૂબ જ બેતરતીબ રીતે પડી. મને તારા આ રદ્દી અને ખોટા કાગળોમાં કોઈ પણ દિલચસ્પી નથી. પ્રિયાએ લગભગ ચીસો પાડતા અને પોતાના પર કાબુ ગુમાવતા કહ્યું, તું માત્ર અને માત્ર મારી આ મોટી સફળતાથી બળનારો એક ખૂબ જ નાનો અને હલકી વિચારસરણીનો માણસ છે. તે હંમેશા મારી દરેક ઉડાણને રોકવાની કોશિશ કરી છે, પણ આજે હું તને આવું બિલકુલ નહીં કરવા દઉં. તું મારી જિંદગીનો સૌથી મોટો અને ગંદો અભિશાપ બની ચૂક્યો છે. હોલમાં હાજર બધા લોકોની ફૂસફૂસાટ હવે એક જ ખૂબ જ તેજ અને સ્પષ્ટ સ્વરમાં સંપૂર્ણપણે તબદીલ થઈ ચૂકી હતી. દરેક વ્યક્તિ આરવનો ગાળો દઈ રહ્યો હતો અને પ્રિયાની આ ખોટી અને દેખાડાની હિંમતની ખુલ્લેઆમ દાદ આપી રહ્યો હતો. સમાજનો આ કહેવાતો સભ્ય અને ભણેલો ગણેલો વર્ગ આજે એક સાચા અને ઈમાનદાર માણસના જાહેરમાં ધજાગરા થતા જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. આરવ બિલકુલ શાંત ઊભો હતો, પણ તેની અંદર બેઠેલો તે સીબીઆઈનો સ્પેશિયલ એજન્ટનું લોહી હવે ખૂબ જ ઝડપથી ઉકળવા લાગ્યું હતું. તે બસ પોતાના વિભાગના તે સખત આદેશનું પાલન કરી રહ્યો હતો, જેના કારણે તે હજી સુધી પોતાની અસલી ઓળખને સંપૂર્ણપણે છુપાવીને હતો. આરવે એક ખૂબ જ લાંબો અને ગહેરો શ્વાસ લીધો અને પોતાની આંખોને એક પળ માટે ધીમેથી બંધ કરી લીધી. તેણે પોતાના અંદર ઉઠી રહેલા તે ભયાનક તોફાનને ખૂબ જ મુશ્કેલીથી શાંત કર્યું અને પોતાના જજ્બાતો પર કાબૂ રાખ્યો. તે સમજી ચૂક્યો હતો કે જ્યારે વિનાશનો સમય નજીક આવે છે ત્યારે માણસને વિચારવાની અને સમજવાની બધી શક્તિ આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે. પ્રિયાના વિનાશનો સમય હવે સંપૂર્ણપણે આવી ચૂક્યો હતો અને તેને બચાવવાની આરવની આ છેલ્લી કોશિશ પણ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. આરવે ધીમેથી પોતાની આંખો ખોલી અને કંઈ પણ કહ્યા વિના ફરીને દરવાજા તરફ જવા માટે પોતાનું પહેલું પગલું વધારી દીધું. જેમ જ આરવે ફરવાની કોશિશ કરી, વિક્રમની તે ઝેરી અને ઘમંડી અવાજ એકવાર ફરી તેના કાનોમાં ખૂબ જ જોરથી ગુંજી ઉઠી. અરે શર્માજી, આટલી જલ્દી ક્યાં જઈ રહ્યા છો? ઓછામાં ઓછું પોતાની પત્નીને તે શાનદાર મેડલ સાથે તો જોતા જાઓ જે તેને મારી વજહથી મળવાનો છે. આમ પણ તમારા જેવા ભિખારી અને નબળા લોકોનું કામ માત્ર અમીરોની સફળતાને દૂરથી ઊભા જ રહીને જોવાનું જ હોય છે. વિક્રમના આ તીખા અને અપમાનજનક શબ્દોએ હોલમાં ઊભેલા લોકોને એકવાર ફરીથી જોરથી હસવાનો એક ખૂબ જ મોટો મોકો આપી દીધો. પણ આરવે આ વાતો પર કોઈ પણ ધ્યાન ન આપ્યું અને પોતાની રાહ ચાલતો રહ્યો. આરવના અને શાંત અને પરવા ન કરવાના રવૈયાએ પ્રિયાના ખોટા અહંકારને
એક ખૂબ જ ગહેરી અને ભયાનક ઠેસ પહોંચાડી. તેને લાગ્યું કે આરવ તેની અને વિક્રમ સરની વાતોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને તેમની જાહેરમાં ખૂબ મોટી બેઇજ્જતી કરી રહ્યો છે. તે પોતાની જગ્યા પરથી એક ઝટકામાં ઊભી થઈ અને ખૂબ જ તેજ પગલાંથી ચાલતી સીધી આરવની બિલકુલ સામે આવીને ઊભી થઈ ગઈ. તેની આંખોમાં હવે લોહી સંપૂર્ણપણે ઉતરી આવ્યું હતું અને તેના ચહેરાની બધી નસો ગુસ્સાથી ખૂબ જ ખરાબ રીતે તણાઈ ગઈ હતી. રાતનો આ ગહેરો અને શ્યામ અંધારું હવે એક ખૂબ જ મોટા અને ભયાનક તોફાનનો જન્મ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો હતો. પ્રિયાનું શરીર ગુસ્સા અને અહંકારની આગમાં સળગી રહ્યું હતું. તેણે આરવનો રસ્તો રોકતા તેને તીખી અને નફરતભરી નજરોથી ઘૂર્યો. હોલમાં હાજર બધા મહેમાનોના શ્વાસ એક પળ માટે થંભી ગયા હતા. દરેક વ્યક્તિ આ ડ્રામાને મજાથી જોઈ રહ્યો હતો. આરવની શાંત આંખોમાં હજી પણ પોતાની પત્ની માટે એક અનહદ દર્દ સાફ દેખાઈ રહ્યો હતો. તે પોતાની જગ્યા પર બિલકુલ સ્થિર ઊભો હતો, જેમ કે કોઈ મજબૂત ચટ્ટાન કોઈ ભયાનક તોફાનનો સામનો કરી રહ્યું હોય. તેને પ્રિયાના રવૈયાથી ગહેરી ઠેસ પહોંચી હતી. વિક્રમ બજાજે માહોલને પારખતા આગમાં ઘી નાખવાનું કામ કર્યું. તે પોતાની જગ્યા પરથી ઊભો થયો અને કુટિલ મુસ્કાન સાથે પ્રિયાની નજીક આવીને બોલ્યો, પ્રિયાજી, આ માણસ માત્ર તમારો કિંમતી સમય બરબાદ કરી રહ્યો છે અને આપણા આ શાનદાર મહેલને ખરાબ કરી રહ્યો છે. તેને ધક્કા મારીને બહાર કાઢી મૂકવો જોઈએ. વિક્રમના આ ઝેરી શબ્દોએ પ્રિયાની અંદર સૂતેલા તે ભયાનક અહંકારને જગાડી દીધો હતો. તેને લાગ્યું કે આરવ જાણી જોઈને વિક્રમ સરની સામે તેની બેઇજ્જતી કરાવી રહ્યો છે. તે પોતાની તાકાત અને વર્દીના નશામાં આંધળી થઈ ચૂકી હતી. પ્રિયાએ પોતાના દાંતોને પીસ્યા અને તેની મુઠ્ઠીઓ જોરથી ભીંચાઈ ગઈ. તે હવે આરવને સહન કરવા માટે તૈયાર ન હતી. તેણે આરવના ચહેરા તરફ જોતા કઠોર અને નિર્દયી અવાજમાં કહ્યું, તે મારી જિંદગીને નર્ક બનાવી દીધી છે. આરવ, હું તારાથી અને તારી આ ગરીબીથી ખૂબ જ નફરત કરું છું. આ કહેતા પ્રિયાએ પોતાનો જમણો હાથ ઝડપથી હવામાં ઉઠાવ્યો. આખા હોલમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. કોઈએ પણ નહોતું વિચાર્યું કે આજે રાતે અહીં આવો ખોફનાક નજારો જોવા મળશે. ધડાક, એક જોરદાર અવાજ તે વિશાળ હોલની દિવાલોથી ટકરાઈને ગૂંજી ઉઠ્યો. પ્રિયાનો હાથ તાકાત સાથે આરવના ગાલ પર પડ્યો હતો. તે એક થપ્પડે જાણે સમયના પૈડાને જ રોકી દીધું હોય. આરવનો ચહેરો તે ભયાનક પ્રહારથી એક તરફ ફરી ગયો હતો અને તેના ગાલ પર આંગળીઓના લાલ નિશાન ઉભરી આવ્યા હતા. પણ આરવના પગલાં પોતાની જગ્યા પરથી 1 ઇંચ પણ નહોતા ડગમગ્યા. તે તેજ રીતે સીધો અને મજબૂત ઊભો હતો. તે થપ્પડની ગૂંજથી વધારે આરવને પોતાની પત્નીની બેવફાઈનો ગહેરો દર્દ મહેસૂસ થઈ રહ્યો હતો. હોલમાં હાજર બધા લોકો આ ઘટનાને જોઈને સૂન રહી ગયા હતા. થોડી પળ માટે કોઈને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. પછી ધીમે ધીમે કેટલાક લોકોના ચહેરા પર વિચિત્ર કુટિલ મુસ્કાન તરવરવા લાગી. અમીર અને વગદાર લોકોનો તે સમૂહ હવે એક ગરીબ પતિની જાહેરમાં બેઇજ્જતીનો ભરપૂર મજા લઈ રહ્યો હતો. વિક્રમ બજાજની આંખોમાં જીતની ખોફનાક ચમક સાફ દેખાઈ રહી હતી. તેણે મનોમન પ્રિયાની બેવકૂફી પર જોરદાર ઠહાકો લગાવ્યો, કારણ કે પ્રિયાએ અંજાણે પોતાના સૌથી મોટા રક્ષકને ખુદથી હંમેશા માટે દૂર કરી દીધો હતો. આરવે પોતાનું માથું ધીમેથી સીધું કર્યું અને તેની નજરો પ્રિયાના ચહેરા પર જઈને ટકી ગઈ. તેના ચહેરા પર ગુસ્સાનો કોઈ ભાવ નહોતો, માત્ર એક શાંત અને ગહેરી નિરાશા છવાયેલી હતી. આ તે જ ચહેરો હતો જેને પોતે જોવા માટે તે ક્યારેય માઇલો પગપાળા ચાલતો હતો. આજે તે ચહેરા પર તેને માત્ર સત્તાનો નશો અને એક પોકળ ઘમંડ નજર આવી રહ્યો હતો. આરવે તે થપ્પડની શારીરિક પીડા મહેસૂસ નહોતી થઈ રહી. તેનું દિલ તે વિશ્વાસઘાતથી લથપથ થઈ ચૂક્યું હતું જેને તેણે પોતાની જિંદગીનો સૌથી પવિત્ર અને સાચો સંબંધ માન્યો હતો. પ્રિયાના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા અને તેની આંખોમાં નફરતની આગ ધબકી રહી હતી. તેણે પોતાની આંગળીથી દરવાજા તરફ ઇશારો કરતા કઠોર અને નિર્દયી શબ્દોમાં કહ્યું, નીકળી જા અહીંથી અને આજ પછી મને આ તારી મનુષ્ય શકલ ક્યારેય ન બતાવજે. તું મારો પતિ કહેવાવા લાયક નથી. તે આજે સાબિત કરી દીધું છે કે એક ગરીબ માણસની વિચારસરણી ક્યારેય મોટી નથી થઈ શકતી. પ્રિયાના આ ઝેરી શબ્દો તીરની જેમ આરવના સીનાને ચીરતા આરપાર થઈ ગયા હતા, પણ તેને પોતાના હોઠોને કસીને સીવી લીધા હતા. આરવે તેને આ વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે જે પ્રિયાને તેણે પોતાના લોહી પરસેવાથી સિંચી હતી તે હંમેશા માટે મરી ચૂકી છે. તેની સામે જે સ્ત્રી ઊભી હતી તે માત્ર એક ભ્રષ્ટ અને સત્તાની ભૂખી ઓફિસર હતી જેને સાચા અને ખોટામાં કોઈ ફરક નજર નહોતો આવતો. કર્મનું વિધાન ખૂબ વિચિત્ર હોય છે. માણસ અવારનવાર તે જ લોકોના હાથે છેતરાય છે જેના પર તે પોતાના જીવથી પણ વધારે ભરોસો કરે છે. આરવે પ્રિયાને બચાવવા માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું, પણ બદલામાં તેને માત્ર અપમાન નસીબ થયું. વિક્રમે આ મોકાનો ફાયદો ઉઠાવતા પોતાના સુરક્ષા કર્મીઓને એક સખત ઇશારો કર્યો, ગાર્ડ્સ, આ ગાંડા અને ફાટેલા હાલવાળા માણસને તરત જ અહીંથી બહાર ફેંકી દો. આ અમારી આઈપીએસ મેડમને હેરાન કરી રહ્યો છે. વિક્રમના અવાજમાં જૂઠી હમદર્દી અને બહુ મોટો અહંકાર હતો.
4 હટ્ટાકટ્ટા બાઉન્સર તરત જ આરવ તરફ દોડ્યા અને તેમને તેના બંને હાથોને બેરહમથી પકડી લીધા. આરવે કોઈ પણ પ્રકારનો શારીરિક વિરોધ ન કર્યો. તે જાણતો હતો કે આ મામૂલી બાઉન્સરોને ધૂળ ચટાડવી તેના માટે થોડી સેકન્ડોનું જ કામ હતું, પરંતુ અત્યારે સમય આના માટે બિલકુલ યોગ્ય નહોતો. બાઉન્સરોએ આરવને ધક્કા મારતા તે આલિશાન હોલના દરવાજા તરફ ખેંચવાનું શરૂ કરી દીધું. આરવના જૂના ચપ્પલ તે મોંઘા ગાલીચા પર ખસડાઈ રહ્યા હતા, પરંતુ તેની નજર પ્રિયા પર ટકેલી હતી. તે જોવા માંગતો હતો કે શું પ્રિયાની આંખોમાં હજુ પણ કોઈ પસ્તાવો છે કે દર્દ બાકી છે, પરંતુ પ્રિયાએ પોતાનો ચહેરો નિર્દયતાથી બીજી તરફ ફેરવી લીધો હતો. તે વિક્રમ સાથે હસતા હસતા વાત કરવા લાગી હતી, જાણે હમણાં જ આ કશું થયું જ ન હોય. આ દ્રશ્ય આરવના દિલમાં એક ઠંડા ખંજરની જેમ ઊંડાણ સુધી ઉતરી ગયું હતું. હોટલના દરવાજે પહોંચીને બાઉન્સરોએ આરવને જોરથી ધક્કો મારીને રસ્તા પર ફેંકી દીધો. આરવ ધૂળ ભરેલા રસ્તા પર ઊંધા માથે પડ્યો અને તેના ઘૂંટણમાં સામાન્ય ઈજા પહોંચી. હવે પછી આ હોટલની આસપાસ દેખાયો તો તારા ટાટિયા તોડી નાખીશું. એક બાઉન્સરે ગંદી ગાળ આપતા તેને ચેતવણી આપી. આરવે ધીમેથી પોતાના કપડા પર લાગેલી ધૂળ ખંખેરી અને પોતાના પગ પર ઊભો થઈ ગયો. ઠંડી હવા તેના ચહેરા પર લાગી રહી હતી, પરંતુ તેની એક અંદર ભયાનક અને શાંત જ્વાળામુખી સળગવાનું શરૂ થઈ ચૂક્યું હતું. સમયનું ચક્ર પલટવાનું હતું. આરવે રસ્તાના કિનારે પડેલી પોતાની જૂની બેગ ઉઠાવી અને તેમાંથી તે અગત્યના કાગળો કાઢ્યા જે પ્રિયાએ ફેંકી દીધા હતા. તેણે તે પાનાઓને સાવધાનીથી સમેટ્યા અને પોતાની છાતી સરસા ચાંપી દીધા. આ પાના માત્ર પુરાવા નહોતા, પરંતુ તે તેના અસીમ અને નિસ્વાર્થ પ્રેમની આખરી સાક્ષી હતા, જેની આજની રાતે બેરહમીથી ત્યાગ કરી દેવામાં આવી હતી. તે થપ્પડે આરવની અંદર બેઠેલા સીધા સાદા પતિને હંમેશ માટે મારી નાખ્યો હતો. હવે તેની જગ્યા CBIના તે ખતરનાક એજન્ટે લઈ લીધી હતી, જેને કોઈ ગુનેગાર માત આપી શકતો નહોતો. તેણે પોતાના ખિસ્સામાંથી ખાસ અને સુરક્ષિત એન્ટ્રીગિફ્ટ ફોન કાઢ્યો. સ્કિનનો ભૂરો પ્રકાશ તેના ગંભીર અને કડક ચહેરા પર પડી રહ્યો હતો. તેણે હોટલની ચમચમાતી ઇમારત તરફ એક આખરી અને ઠંડી નજર નાખી. ત્યાં અંદર રહેલા લોકો હજુ પણ પોતાના જૂઠા જશ્નમાં ડૂબેલા હતા. તેઓ એ વાતથી અજાણ હતા કે તેમણે હમણાં જ કંઈક ભયાનક તબાહીને જન્મ આપી દીધો છે. આરવે ફોનનો લોક ખોલ્યો અને એક ખાસ નંબર ડાયલ કરવા માટે પોતાની આંગળીઓ સ્કિન પર ફેરવી. તેની આંખોમાં હવે એક એવી ઠંડી ચમક હતી જે કોઈ પણ મોટા સામ્રાજ્યને રાખમાં ફેરવી શકતી હતી. આરવ શર્મા, જે એક ગરીબ શિક્ષક તરીકે પોતાની જિંદગી કાપી રહ્યો હતો, તે આજે આજ ફૂટપાથ પર દફન થઈ ચૂક્યો હતો. પ્રિયાની તે નિર્દયી થપ્પડે તે જૂના આરવની ચિતાને હંમેશ માટે સળગાવી દીધી હતી. હવે જે માણસ આ અંધારાના રસ્તા પર ઊભો હતો તે ભારત સરકારનું સૌથી મોટું હથિયાર હતો. તેને હવે આંસુઓની કે કોઈની જૂઠી હમદર્દીની કોઈ જરૂર નહોતી. તેણે પોતાના ભાવનાઓને પોતાના મગજમાં એક ઊંડા અને અંધારા ખૂણામાં હંમેશ માટે બંધ કરી દીધી હતી. હવે માત્ર ન્યાય અને કર્મનો કઠોર ફેંસલો થવાનો હતો. ભારતીય સંસ્કૃતિમાં કર્મના સિદ્ધાંતને ખૂબ જ અટલ અને કઠોર માનવામાં આવ્યો છે. જે માણસ સત્તા અને અહંકારના નશામાં ચૂર થઈને કોઈ માસૂમને કચડી નાખે છે, તેને અંતમાં ભયાનક પરિણામ ભોગવવા પડે છે. પ્રિયાએ પોતાના અહંકારમાં આંધળી થઈને તે માણસને ઠોકર મારી દીધી હતી, જે તેના દરેક ગુનાને પોતાના માથે લેવા તૈયાર હતો. તેણે એક સાચા રક્ષકને પોતાના દુશ્મન માની લીધો હતો, અને વિક્રમ, જે પોતાને આ આખી રમતનો ભગવાન સમજી રહ્યો હતો, તે અસલમાં પોતાના જ ખોદેલા ઊંડા ખાડામાં ખરાબ રીતે પડવાનો હતો. હોટલની અંદર વાગતા તેજ સંગીતનો અવાજ રસ્તા સુધી સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. પ્રિયા અને વિક્રમ બંને મળીને એ વાતની ઉજવણી કરી રહ્યા હતા કે તેમણે એક મોટી જીત હાંસલ કરી લીધી છે. તેમને લાગી રહ્યું હતું કે હવે તેમના રસ્તાનો સૌથી મોટો કાંટો હંમેશ માટે હટી ચૂક્યો છે. શરાબના જામ છલકાઈ રહ્યા હતા અને જૂઠી તારીફોના પુલ ઝડપથી બંધાઈ રહ્યા હતા, પરંતુ તેમને એ વાતનો પણ અહેસાસ નહોતો કે તેમના પગ નીચેથી જમીન ખસી ચૂકી છે. તબાહીની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી હતી. રસ્તા પર ઊભેલો આરવ હવે બદલાઈ ચૂક્યો હતો. તેના શ્વાસ ધીમા અને શાંત હતા અને તેનું મગજ એક સુપર કોમ્પ્યુટરની જેમ ઝડપથી કામ કરી રહ્યું હતું. તેણે પોતાના ફોનની સ્ક્રીન પર ચમકતા લાલ બટનને એકવાર ઊંડાણથી જોયું. આ બટન કોઈ સામાન્ય બટન નહોતું, પરંતુ આ આખા શહેરમાં સડેલા સિસ્ટમને મૂળમાંથી ઉખાડી ફેંકવાનું સીધું ટ્રિગર હતું. તેણે કોઈ પણ જાતના ખચકાટ કે ગભરામણ વિના પોતાના અંગૂઠાથી તે લાલ બટનને મજબૂતીથી દબાવી દીધું. સિગ્નલ સુરક્ષિત ઉપગ્રહોમાંથી પસાર થઈને સીધું દિલ્હીના હેડક્વાર્ટર પહોંચી ગયું. દિલ્હીમાં બેઠેલા CBIના ડાયરેક્ટરે પોતાની સ્ક્રીન પર ચમકતા કોડ રેડને જોઈ લીધો હતો. તેઓ આ સિગ્નલની બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. તેણે તરત જ પોતાના ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને પોતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને કડક આદેશ આપ્યો, એજન્ટ આરવનું સિગ્નલ આવી ગયું છે. ઓપરેશન ક્લીનઅપને આ જ વખતે શરૂ કરવામાં આવે. મને તે હોટલની અંદર રહેલા દરેક ભ્રષ્ટ અધિકારી અને વિક્રમ બજાજની તાત્કાલિક ધરપકડ જોઈએ.
હોટલની અંદર રહેલ કોઈ પણ બચીને નીકળવા ન પામે. આ આદેશ વીજળીની જેમ ઝડપથી તે કમાન્ડો સુધી પહોંચી ગયો, જે હોટલની બહાર તૈયાર બેઠા હતા. આરવે પોતાનો ફોન પાછો ખિસ્સામાં મૂક્યો અને પોતાના કાંડા પર બાંધેલી જૂની ઘડિયાળને ધ્યાનથી જોઈ. રાતના બરાબર 10 વાગી રહ્યા હતા. તેણે પોતાના મનમાં માત્ર 5 મિનિટનું એક નાનકડું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું હતું. આ 5 મિનિટ પછી પ્રિયાની તે શાનદાર અને જૂઠી દુનિયા પત્તાના મહેલની જેમ વિખેરાઈ જવાની હતી. વિક્રમનું તે ભયાનક અને ક્રૂર સામ્રાજ્ય, જેને તેને વર્ષોથી ગુનાઓથી ઊભું કર્યું હતું, તે પણ હંમેશ માટે માટીમાં મળી જવાનું હતું. આરવ ત્યાં જ રસ્તાના કિનારે એક પથ્થર પર શાંતિથી બેસી ગયો. રસ્તા પર રાતનો ગાઢ સન્નાટો વધુ ને વધુ ડરામણો થઈ રહ્યો હતો. દૂરથી આવતો કૂતરાઓના ભસવાનો અવાજ તે ખામોશીને વચ્ચે વચ્ચે ડરામણી રીતે તોડી રહ્યો હતો. આરવના ચહેરા પર હવાથી ઉડીને આવતી ધૂળ અને હોટલની રંગબેરંગી રોશની એક વિચિત્ર પડછાયો બનાવી રહી હતી. તે આ ખામોશીને સારી રીતે ઓળખતો હતો. આ બરાબર એ જ સન્નાટો હતો જે કોઈ મોટા અને ડરામણા તોફાનના આવતા પહેલા પ્રકૃતિ પર છવાઈ જાય છે. હવે જે કંઈ પણ થવાનું હતું તેને કોઈ ભગવાન પણ ટાળી શકે તેમ નહોતું. તેણે આકાશ તરફ જોયું, જ્યાં કાળા વાદળો ચંદ્રને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે જાણતો હતો કે કાળા વાદળો ગમે તેટલા ગાઢ કેમ ન હોય, તે સત્યની રોશનીને ક્યારેક હંમેશ માટે છુપાવી શકતા નથી. પ્રિયાએ જે બીજ આજે પોતાના ઘમંડ અને અહંકારમાં વાવ્યા હતા, તેનો કાંટાળો પાક તેને પોતે જ ખૂબ જલ્દી લણવો પડવાનો હતો. આરવના દિલમાં હવે પ્રિયા માટે કોઈ નફરત કે પ્રેમ બાકી નહોતો. માત્ર એક ઊંડો અને શૂન્ય ખાલીપો રહી ગયો હતો. 5 મિનિટનો તે ડરામણો સમય બસ પૂરો થવા જઈ રહ્યો હતો. રસ્તાના કિનારે ઠંડા પથ્થર પર બેઠેલા આરવ માટે સમય પૂરી રીતે થંભી ગયો હતો. તેની જૂની કાંડા ઘડિયાળની ટીક ટીક આ શાંત રાતમાં ટાઈમ બોમ્બની જેમ ગુંજી રહી હતી. તેણે આંખો બંધ કરી અને તે થપ્પડની ગુંજને મગજમાંથી હંમેશ માટે ભૂંસી નાખવાનો કઠોર નિર્ણય લીધો. હવે તે એક મજબૂર અને ગરીબ પતિ બિલકુલ નહોતો, જેને તેની મહત્વાકાંક્ષી પત્નીને જાહેર અપમાનિત કરીને બહાર ફેંકી દીધો હતો. તે હવે માત્ર દેશનો એક વફાદાર સિપાહી હતો, જેનો એકમાત્ર ધર્મ સત્ય અને ન્યાયની કોઈ પણ ભોગે રક્ષા કરવાનો હતો. તેની પાસે હવે માત્ર 5 મિનિટનો સમય બચ્યો હતો. આ 5 મિનિટ તેની જિંદગીની સૌથી ભારે અને નિર્ણાયક પળ સાબિત થવાની હતી. આરવે અનુભવ્યું કે તેની છાતીમાં ધબકતું તે કોમળ અને ભાવુક દિલ હવે પૂરી રીતે પથ્થરનું થઈ ચૂક્યું છે. પ્રિયાના પ્રેમ અને તેની જૂઠી કસમોની જે ઝાડ તેણે વર્ષોથી તેને પોતાની ચારે તરફ ગૂંથી રાખી હતી, તે આજે એક ઝાડ કે તૂટીને વિખરાઈ ગઈ હતી. તેને હવે કોઈ સંબંધની કોઈ પરવા નહોતી, કારણ કે જે સંબંધ માટે તેણે પોતાની ઓળખ છુપાવી હતી તે જ હવે ખતમ થઈ ચૂક્યો હતો. ભારતીય દર્શનમાં કર્મ અને ધર્મને હંમેશા સૌથી ઉપર રાખવામાં આવ્યા છે. આરવને પોતાના દાદાજીની શીખવેલી વાતો યાદ આવવા લાગી કે જ્યારે મોહ અને કર્તવ્ય વચ્ચે પસંદગી કરવી પડે તો હંમેશા કર્તવ્યને જ પસંદ કરવું જોઈએ. તેણે પ્રિયાને સાચો પ્રેમ કર્યો હતો અને તેને તે મુકામ સુધી પહોંચાડવા માટે પોતાની પૂરી જુવાની અને પૂર્વજોની જમીન કુરબાન કરી દીધી હતી. પરંતુ પ્રિયાએ એ ત્યાગનો બદલો માત્ર અને માત્ર અપમાન અને બેવફાઈથી આપ્યો. હવે નિયતિ પોતાની રમત રમવાની હતી અને કર્મનો આ સીધો પ્રહાર કોઈ પણ તાકાત રોકી શકતી નહોતી. હોટલના શાનદાર અને એર કન્ડિશન હોલની અંદરનો માહોલ બિલકુલ અલગ હતો. આરવને બહાર ફેંકાવી દીધા પછી પ્રિયાએ એક ઊંડો અને લાંબો રાહતનો શ્વાસ લીધો હતો. તેને લાગી રહ્યું હતું કે જાણે તેણે પગમાં બાંધેલી એક ખૂબ જ જૂની અને ભારે જંજીરને હંમેશા માટે તોડીને ફેંકી દીધી હોય. તે હાથમાં પકડેલા મોંઘા શરાબના ગ્લાસને ફેરવતા વિક્રમ બજાજની જૂઠી અને ખુશામતભરી વાતોને ખૂબ જ ધ્યાન અને મજાથી સાંભળી રહી હતી. તેનો આંધળો ઘમંડ હવે પોતાના સૌથી ઊંચા અને ખતરનાક શિખર પર પૂરી રીતે પહોંચી ચૂક્યો હતો. વિક્રમ બજાજ પોતાની ખુરશી પર બહુ આરામથી બેઠો હતો અને તેની આંખોમાં એક વિચિત્ર શેતાની ચમક સાફ દેખાઈ રહી હતી. તેણે પ્રિયા તરફ જોતા ખૂબ જ લુચ્ચાઈ ભર્યા અવાજમાં કહ્યું કે આજે તેણે પોતાની જિંદગીનો સૌથી શ્રેષ્ઠ અને સાચો નિર્ણય લીધો છે. વિક્રમને એ પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે હવે તેનું તે કરોડો રૂપિયાનું હથિયારોનું રેકેટ કોઈ પણ અડચણ વિના સીમા પાર કરી જશે. તેને લાગી રહ્યું હતું કે તેણે પ્રશાસન અને પોલીસની સૌથી તેજસ્વી ઓફિસરને પોતાના ખિસ્સામાં હંમેશ માટે ખૂબ જ સુરક્ષિત રાખી લીધી છે. પ્રિયાના મગજમાં કોઈ એક ઊંડા અને નાના ખૂણામાં અજીબ બેચેની અચાનક કરવટ લેવા માંડી હતી. તેને વારંવાર આરવની તે શાંત અને નિર્ભીક આંખો યાદ આવી રહી હતી, જ્યારે તેણે થપ્પડ ખાઈને પણ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. આરવે જતા સમયે જે રહસ્યમય ફાઇલનો ઉલ્લેખ કર્યો હતો તે વાત પણ પ્રિયાના કાનોમાં વારંવાર ગુંજી રહી હતી, પરંતુ સત્તા અને રુતબાના ઝેરી નશાએ તેને વિચારવા અને સમજવાની બધી જ તાકાતને પૂરી રીતે ખતમ કરી દીધી હતી.
તેણે તરત જ માથું ઝટકીને પોતાની આ બેતુકી બેચેનીને જબરદસ્તીથી દબાવી દીધી. રસ્તા પર બેઠેલા આરવની ઘડિયાળમાં હવે માત્ર 3 મિનિટનો સમય બાકી રહી ગયો હતો. બહારની ઠંડી અને તેજ હવા તેના જૂના કુર્તાને ચીરતા શરીર સાથે ટકરાઈ હતી, પરંતુ તેને કોઈ ઠંડી મહેસૂસ થઈ રહી નહોતી. તેની અંદર સળગતી ન્યાયની આગે તેને પૂરી રીતે ગરમ કરી રાખ્યો હતો. તે જાણતો હતો કે શહેરના બહારના વિસ્તારમાં CBIની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ડઝનબંધ ખતરનાક કમાન્ડો પોતાના હથિયારો સાથે પૂરી રીતે તૈયાર બેઠા છે. તેઓ બસ તેના આખરી અને અંતિમ આદેશની ખૂબ જ બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. શહેરના તે અંધારા અને સુમસામ રસ્તાઓ પર ડઝનબંધ ગાડી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ખૂબ જ ખામોશીથી આગળ વધી રહી હતી. આ ગાડીઓમાં બેઠેલા નકાબપોશ કમાન્ડો કોઈપણ મોટા ઓપરેશનને અંજામ આપવા માટે પૂરી રીતે પ્રશિક્ષિત હતા. તેમની આંખોમાં માત્ર ને માત્ર પોતાના લક્ષ્યને હાંસલ કરવાની એક ખતરનાક જીદ હતી. તેમને દિલ્હીના હેડક્વાર્ટરથી ખૂબ જ સ્પષ્ટ અને કડક નિર્દેશ મળી ચૂક્યા હતા કે આજની રાતે કોઈ પણ ગુનેગાર બક્ષવામાં નહીં આવે. આ ઓપરેશન ભારતીય ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી ગુપ્ત દરોડો સાબિત થવાનો હતો. હોટલની અંદર વાગતા તેજ અને કાન ફાડી નાખતા સંગીતે બહારથી આવતા દરેક અવાજને પૂરી રીતે દબાવી દીધો હતો. પ્રિયા અને વિક્રમ પોતાની જીતના તે જૂઠા અને પોકળ જશ્નમાં એટલા બધા આંધળા થઈ ચૂક્યા હતા કે તેમને આવનારા આ ભયાનક તોફાનનો જરા પણ અહેસાસ નહોતો. પ્રિયાને લાગી રહ્યું હતું કે તેણે પોતાના તે ગરીબ અને નબળા પતિને પોતાની તાકાતનો સાચો અંદાજ કરાવી દીધો છે. તે ભૂલી ગઈ હતી કે સત્તાનો ઘમંડ હંમેશા માણસને આંધળો અને પૂરી રીતે બહેરો બનાવી દે છે. આરવે પોતાની બંધ આંખોને ધીમેથી ખોલી અને આકાશમાં ચમકતા એ અગણિત તારાઓ તરફ જોયું. તેણે અનુભવ્યું કે તેના મનમાં હવે પ્રિયા માટે કોઈ જ નફરત કે ફરિયાદ બિલકુલ બાકી નથી. જ્યારે કોઈ સંબંધ હંમેશ માટે પોતાનું મોત મરી જાય છે તો તેની પાછળ માત્ર એક ખૂબ જ ઊંડો અને ડરાવનો સન્નાટો જ બચે છે. તે થપ્પડ આરવના શરીર પર નહીં પરંતુ તેની આત્મા પર વાગી હતી અને તે એક પ્રહારે તેને દરેક પ્રકારના મોહ અને માયાથી હંમેશ માટે પૂરી રીતે આઝાદ કરી દીધો હતો. ઘડિયાળના કાંટા ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા હતા અને હવે માત્ર 1 મિનિટનો સમય બાકી રહી ગયો હતો. આરવે પોતાની જગ્યા પરથી ઉઠીને પોતાના કપડા પર લાગેલી તે ધૂળને ખૂબ જ શાંતિથી સાફ કરી. તેણે પોતાની તે જૂની બેગને મજબૂતીથી પકડી જેમાં વિક્રમ બજાજના કાળા કારનામાઓ અને પ્રિયાની તે તમામ ભૂલોના પાકા પુરાવા મોજૂદ હતા. આ એ જ બેગ હતી જેને પ્રિયાએ ખૂબ જ અહંકાર સાથે ઠુકરાવી દીધી હતી, પરંતુ આવતીકાલ સવારે આ જ બેગ તેની આખી જિંદગી અને કરિયરને ખોફનાક ફેસલો કરવાની હતી. હોલની અંદર વિક્રમ બજાજે પોતાનો ગ્લાસ હવામાં ઉઠાવતા તમામ મહેમાનોને એક ખાસ ટોસ્ટ કરવા માટે કહ્યું. તેણે પોતાના તે ભારે અને ઘમંડી અવાજમાં કહ્યું કે આજની રાત આ શહેરની સૌથી બહાદુર અને હોનહાર IPS ઓફિસર પ્રિયા સિંહના નામે એક શાનદાર જશ્ન હોવો જોઈએ. આખા હોલમાં તાળીઓનો એક ખૂબ જ જોરદાર ગડગડાટ ગુંજી ઉઠ્યો અને દરેક જણે પોતાનો ગ્લાસ હવામાં ઉઠાવી લીધો. પ્રિયાના ચહેરા પર એક ખૂબ જ પહોળું અને વિજયી સ્મિત હતું. તે પળને પોતાની જિંદગીની સૌથી મોટી અને ઐતિહાસિક સ્થિતિ માની રહી હતી. પરંતુ તે શાનદાર હોલમાં હાજર કોઈ પણ માણસ એ નહોતો જાણતો કે તેઓ જે સિદ્ધિનો જશ્ન આટલા ધૂમધામથી મનાવી રહ્યા છે તે અસલમાં એક ખૂબ જ ભયાનક અને ખતરનાક કબ્ર છે. વિક્રમે ખૂબ જ ચાલાકીથી પ્રિયાના પોતાના તે ગંદા અને કાળા ધંધાની એક મજબૂત ઢાલ બનાવી લીધી હતી. તેણે હથિયારોની દાણચોરીના તે તમામ દસ્તાવેજો પર પ્રિયાની નકલી સહી કરાવી લીધી હતી, જેથી જો ક્યારેય પણ પોલીસનો કોઈ દરોડો પડે તો બધો જ આરોપ સીધો તે રીતે માત્ર ને માત્ર પ્રિયાના માથા પર જ આવીને પડે. હોટલનો તે વિશાળ અને ચમચમાતા મુખ્ય દ્વાર પર હજુ પણ ભારે ભરખમ ગાર્ડ ખૂબ જ સતર્કતા સાથે પોતાનો પહેરો આપી રહ્યા હતા. તેમણે થોડી જ વાર પહેલા આરવને ખૂબ જ ખરાબ રીતે બેઇજ્જત કરીને ત્યાંથી બહાર ફેંકી દીધો હતો. તેઓ અંદરોઅંદર વાત કરતા આરવની તે ફાટેલી હાલત અને તેની ગરીબીની જબરદસ્ત મજાક ઉડાવી રહ્યા હતા. તેમને બિલકુલ પણ અંદાજો નહોતો કે જે માણસને તેમણે એક સામાન્ય ભિખારી સમજીને બહાર ફેંક્યો છે તે અસલમાં આ દેશની સુરક્ષા વ્યવસ્થાનું સૌથી મોટું અને સૌથી તાકાતવર હથિયાર છે. આરવની આંખોએ તે ગાર્ડ્સની હરકતોને જોઈ, પરંતુ તેના ચહેરા પર કોઈ પણ ગુસ્સો કે પ્રતિક્રિયા નહોતી. તેની નજર તો માત્ર રસ્તાના તે અંધારા ખૂણા પર ટકેલી હતી જ્યાંથી ગમે ત્યારે કોઈ મોટા તોફાન આવવાની પૂરી સંભાવના હતી. તેણે પોતાની ઘડિયાળ પર નજર નાખી જ્યાં સેકન્ડનો કાંટો પોતાની આખરી અને અંતિમ મંજિલ તરફ ખૂબ જ ઝડપથી દોડી રહ્યો હતો. 10, 9, 8, 7 સમયનું આ નાનકડું કાઉન્ટડાઉન આરવના મગજમાં કોઈ હથોડાની જેમ ખૂબ જ જોરજોરથી અને સતત વાગી રહ્યું હતું. ભારતની આ પવિત્ર ભૂમિ પર હંમેશાથી એવું માનવામાં આવે છે કે જ્યારે પાપનો ઘડો પૂરી રીતે ભરાઈ જાય છે ત્યારે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપમાં ન્યાય આપવા માટે ચોક્કસ આવે છે. આજની રાત આરવ તે ન્યાયનું એક ખૂબ જ ખોફનાક અને ભયાનક રૂપ બનવા જઈ રહ્યો હતો.
તેણે પ્રિયાને બચાવવા માટે પોતાના આત્મસન્માન અને પોતાની ઓળખ સુધીની પૂરું બલિદાન આપી દીધું હતું. પરંતુ પ્રિયાએ તે સાચા બલિદાનને માત્ર એક નબળા અને ગરીબ માણસની હતાશા માની લીધી. હવે આ અહંકારની કિંમત તેણે પોતાના આંસુઓથી ચૂકવવાની હતી. 6, 5, 4, 3 આરવના શ્વાસ બિલકુલ શાંત અને સ્થિર હતા. તેણે પોતાના તે એન્ટ્રીકેપ્ટેડ ફોન પાછો પોતાના જૂના ખિસ્સામાં સુરક્ષિત રીતે મૂકી દીધો હતો. તે હવે કોઈ પણ પ્રકારની ઉતાવળ કે ગભરાટમાં બિલકુલ પણ નહોતો. તેણે જે કરવાનું હતું તે ખૂબ જ સારી રીતે અને સાચા સમયે કરી દીધું હતું. હવે બધું જ કામ તે સ્પેશિયલ ટાસ્ક ફોર્સના તરાર અને ખૂંખાર કમાન્ડોએ કરવાનું હતું, જે પોતાની ખામોશ અને ખતરનાક ચાલથી આ આખી શાનદાર હોટલને ચારે બાજુથી ઘેરવા માટે બિલકુલ તૈયાર થઈ ચૂક્યા હતા. 2, 1 અને 0 જેવી તે જૂની ઘડિયાળની સોઈ પોતાની પૂરી 5 મિનિટનું તે ખોફનાક ચક્ર પૂરું કર્યું. રસ્તા પર તે ગાઢ અંધારાને ચીરતા ઘણી તેજ અને ભૂરી રોશનીઓ અચાનકથી ચમકી ઉઠી. કોઈ પણ સાયરન કે ઘોઘાટ વિના કાળા રંગની ડઝનબંધ બુલેટપ્રૂફ ગાડીઓ ખૂબ જ તેજ ગતિથી હોટલના તે શાનદાર મુખ્ય દ્વાર પર વધવા લાગી. ગાડીઓના ટાયરોનો ઘસવાનો તે ભયાનક અને પાન ફાડી નાખતો અવાજ તે રાતના ગાઢ સન્નાટાને ચીરતો દૂર સુધી ગયો. તોફાન આખરે પોતાની પૂરી તાકાત સાથે ત્યાં પહોંચી ચૂક્યું હતું. હોટલના મુખ્ય દ્વાર પર ઊભેલા તે તમામ ઘમંડી અને તાકાતવર ગાર્ડ આ કાળી ગાડીઓના આ ભયાનક અને અચાનક થયેલા હુમલાને જોઈને પૂરી રીતે સ્તબ્ધ રહી ગયા. તેમને બિલકુલ પણ સમજાતું નહોતું કે આખરે અચાનક આ બધું શું થઈ રહ્યું છે. એ પહેલાં કે તેઓ કંઈ પણ વિચારી શકે અથવા પોતાના હથિયાર કાઢી શકે, ગાડીઓના દરવાજા ખૂબ જ તેજ ઝટકા સાથે ખુલ્યા. કાળા રંગના વિશેષ ગણવેશ અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ ડઝનબંધ કમાન્ડો વીજળીની જેમ ઝડપથી બહાર નીકળ્યા અને તેમણે આખા ગેટને પોતાના મજબૂત અને સખત કબજામાં લઈ લીધો. એક કમાન્ડોએ પોતાની ભારે બંદૂકનો પાછળનો હિસ્સો એક ગાર્ડની છાતી પર ખૂબ જ જોરથી માર્યો અને જેને જમીન પર પાડી દીધો. સીબીઆઈ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કોઈ પણ પોતાની જગ્યા પરથી બિલકુલ હલશે નહીં. તે કમાન્ડોના ભારે અને ગરજતા અવાજે ત્યાં ઊભેલા તમામ લોકોના રૂવાડા પૂરી રીતે ઊભા કરી દીધા. આરવ રસ્તાના કિનારે બિલકુલ શાંત ઊભો રહીને આ બધું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર હવાના તેજ ઝોકા ટકરાઈ રહ્યા હતા, પરંતુ તે એક મજબૂત અને સ્થિર ખડકની જેમ પોતાની જગ્યા પર હલ્યા વગર ઊભો રહ્યો. આ માત્ર કોઈ હોટલ પર પાડવામાં આવેલો કોઈ સામાન્ય દરોડો બિલકુલ નહોતો, બલકે આ આખા ઉત્તર પ્રદેશના તે સડેલા અને ભ્રષ્ટ સિસ્ટમ પર કરવામાં આવેલો સૌથી મોટો અને સૌથી સીધો પ્રહાર હતો. વિક્રમ બજાજના તે ભયાનક અને ખોફનાક કાળા સામ્રાજ્યની દિવાલો, જેને તેણે ખૂબ જ ચાલાકી અને દગાથી વર્ષોમાં ઊભી કરી હતી, હવે પત્તાના નબળા મહેલની જેમ ઢળી પડવાની હતી. અને સૌથી મોટું તોફાન તો તે શાનદાર હોલની અંદર બેઠેલી પ્રિયાની જિંદગીમાં આવવાનું હતું, જેને હવે પોતાના તે મોંઘા અને ચમકદાર ગણવેશની બહુ મોટી કિંમત ચૂકવવાની હતી. આરવે પોતાની ઊંડી અને શાંત આંખોથી તે કમાન્ડોને હોટલની અંદર ઝડપથી ઘૂસતા જોયા. તેણે એક ખૂબ જ ઠંડો અને લાંબો શ્વાસ લીધો, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે હવે અહીંથી કોઈ પણ ગુનેગાર માટે પાછા ફરવાનો કોઈ જ રસ્તો બચ્યો નથી. કર્મનું તે કઠોર અને ભયાનક પૈડું હવે પોતાની પૂરી ગતિ અને તાકાત સાથે ફરવાનું શરૂ થઈ ચૂક્યું હતું. અને આ પૈડાની નીચે વિક્રમના અહંકાર અને પ્રિયાના તે આંધળા ઘમંડનું પૂરી રીતે કચડાઈ જવું હવે 100% નક્કી થઈ ચૂક્યું હતું. હોટલના આલિશાન અને ચમચમાતા મુખ્ય દ્વારમાંથી અંદર ઘૂસતા સીબીઆઈના સશસ્ત્ર કમાન્ડોએ વીજળીની જેમ આખી લોબીને પોતાના સખત કબજામાં લઈ લીધી. તેમના ભારે બૂટોનો ખોફનાક અવાજે ત્યાં હાજર કર્મચારીઓ અને મહેમાનોના દિલોમાં ઊંડો અને ભયાનક ખોફ પેદા કરી દીધો. થોડી સેકન્ડોની અંદર હોટલના તમામ બહાર જવાના રસ્તાઓને પૂરી રીતે અને ખૂબ જ સુરક્ષિત રીતે સીલ કરી દેવામાં આવ્યા. કોઈ પણ માણસને હવે પોતાની જગ્યાએથી હલવાની કે બહાર ભાગવાની બિલકુલ પણ પરવાનગી નહોતી. ઓપરેશન ક્લીનઅપ હવે પોતાની સૌથી ખતરનાક ગતિથી આગળ વધી રહ્યું હતું. વિશાળ હોલની અંદર હજુ પણ તેજ સંગીત વાગી રહ્યું હતું અને લોકો પોતાના જૂઠા હાસ્યમાં મગ્ન હતા. વિક્રમ બજાજ હાથમાં શરાબનો ગ્લાસ લઈને પ્રિયાની જૂઠી તારીફ કરી રહ્યો હતો અને પ્રિયા અહંકારમાં આંધળી થઈને હસી રહી હતી. તેમને એ વાતનો બિલકુલ પણ અંદાજ નહોતો કે મોત અને તબાહી તેમના દરવાજા સુધી પહોંચી ચૂકી છે. અચાનક એક જોરદાર ધડાકા સાથે હોલના વિશાળ અને ભારે દરવાજા ખૂબ જ બેરહેમીથી ખુલી ગયા. આ ભયાનક અવાજે વાગતા સંગીતને એક જ પળમાં પૂરી રીતે શાંત કરી દીધું. ડઝનબંધ કમાન્ડો અને અત્યાધુનિક રાઇફલો સાથે હોલમાં ઘૂસી આવ્યા. તેમની બંદૂકોમાંથી નીકળતી લાલ લેસર લાઇટો ત્યાં હાજર અમીર અને વગદાર લોકોના ચહેરાઓ પર ખોફનાક રીતે નાચી રહી હતી. મહિલાઓની ચીસો ગુંજી ઉઠી અને ઘણા લોકો ડરના માર્યા પોતાના ઘૂંટણીએ જમીન પર બેસી ગયા. શરાબના ગ્લાસ હાથમાંથી છૂટીને ફર્શ પર ચકનાચૂર થવા લાગ્યા. આ એ જ ભીડ હતી જે થોડી મિનિટો પહેલાં એક ગરીબ પતિની જાહેરમાં મજાક ઉડાવી રહી હતી.
હવે તેમની આંખોમાં માત્ર પોતાનો જીવ બચાવવાની એક ખૂબ જ દયનીય ભીખ દેખાઈ રહી હતી. વિક્રમ બજાજનો ચહેરો આ અચાનક થયેલા હુમલાને જોઈને પૂરી રીતે પીળો પડી ગયો હતો. તેણે પોતાની જૂઠી તાકાતનો દેખાડો કરતા પોતાના ખાનગી બાઉન્સરોને આ કમાન્ડોને રોકવાનો એક ખૂબ જ કડક ઇશારો કર્યો, પરંતુ તેના તે ભારે ભરખમ અને ઘમંડી બાઉન્સરો સીબીઆઈની આ ખૂંખાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સામે એક સેકન્ડ પણ ટકી ન શક્યા. કમાન્ડોએ પોતાની રાઇફલોના બટનથી તે બાઉન્સરોને ખૂબ જ બેરહમીથી ફટકારીને જમીન પર ઊંધા માથે પાડી દીધા. વિક્રમનું તે ખોફનાક સામ્રાજ્ય હવે તેની સામે વિખેરાઈ રહ્યું હતું. પ્રિયા પોતાની જગ્યા પરથી ઉઠી અને તેને પોતાના ગણવેશનો રોપ જમાવવાનો એક ખૂબ જ નાકામ પ્રયાસ કર્યો. તેને લાગ્યું કે તે એક આઈપીએસ ઓફિસર છે અને કોઈ પણ પોલીસ કે એજન્સી તેને આ રીતે જાહેરમાં પડકાર આપી શકે નહીં. તે ગુસ્સાથી બૂમો પાડતી આગળ વધી અને તેણે સૌથી આગળ ઊભેલા કમાન્ડોને ખૂબ જ તીખા અવાજમાં કહ્યું કે તમારી અહીં ઘૂસવાની હિંમત કેવી રીતે થઈ. તેણે ધમકી આપી કે તે આ તમામ કમાન્ડોને તેમની નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દેશે, પરંતુ તેનો આ આંધળો ઘમંડ હવે તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાનો હતો. ત્યારે જ દરવાજામાંથી સીબીઆઈના એક વરિષ્ઠ અને અત્યંત કડક અધિકારીએ હોલની અંદર પોતાનું પહેલું કદમ મૂક્યું. તેમણે પ્રિયાની તે પોકળ ધમકીને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધો અને પોતાના ખિસ્સામાંથી એક કાગળ બહાર કાઢ્યો. આ કાગળ કોઈ મામૂલી પાનું નહોતું, બલકે વિક્રમ બજાજ અને અન્ય ઘણા ભ્રષ્ટ નેતાઓની ધરપકડનું પાકું વોરંટ હતું. અધિકારીએ પોતાના ભારે અવાજમાં કહ્યું કે આ કોઈ સ્થાનિક પોલીસની કાર્યવાહી નથી, પરંતુ આ કેન્દ્ર સરકારનું એક ખૂબ જ ગુપ્ત ઓપરેશન છે, જેને સીધું દિલ્હીથી નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. અધિકારીના એક નાના ઇશારા પર 4 કમાન્ડોએ આગળ વધીને વિક્રમ બજાજને દબોચી લીધો. વિક્રમ, જે થોડી મિનિટો પહેલા આ આખા શહેરનો ભગવાન બનેલો હતો, તે હવે એક લાચાર અને ડરેલા ઉંદરની જેમ કરગરી રહ્યો હતો. તેના હાથોમાં હાથકડી પહેરાવી દેવામાં આવી અને તેને ધક્કા મારતા હોલની વચ્ચે ઊભા કરી દેવામાં આવ્યો. આ નજારો તે તમામ વગદાર મહેમાનો માટે એક ભયાનક આઘાત હતો, જેઓ અત્યાર સુધી વિક્રમની જૂઠી વાતો પર તાળીઓ પાડી રહ્યા હતા. કર્મનો દંડો ખૂબ જ ખોફનાક રીતે પોતાનું કામ કરી રહ્યો હતો. હોલની અંદર તે મોટા અને વગદાર નેતાઓની હાલત હવે ખૂબ જ વધારે દયનીય અને ખરાબ થઈ ચૂકી હતી. જે લોકો પોતાના એક નાના અવાજથી આખા શહેરને આસાનીથી ડરાવી શકતા હતા, તેઓ આજે આ કમાન્ડો સાથે પોતાના ઘૂંટણ પર બેસીને દયાની ભીખ માંગી રહ્યા હતા. વિક્રમ બજાજે પોતાની બધી રાજકીય પહોંચ અને સંપર્કોની ધમકીઓ આપવાનો નાકામ પ્રયાસ કર્યો, પરંતુ સીબીઆઈના કડક અધિકારીએ તેને જોરદાર થપ્પડ મારીને હંમેશ માટે ચૂપ કરાવી દીધો. આ થપ્પડ તે અહંકાર પર હતો જેણે અનેક માસૂમની જિંદગીઓને બરબાદ કરી હતી. પ્રિયાએ પોતાની આંખો પર બિલકુલ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેણે ફરી એકવાર આગળ વધવાનો પ્રયાસ કર્યો અને સીબીઆઈ અધિકારી પર બૂમો પાડતા કહ્યું કે તમે વિક્રમ સરની આ રીતે ધરપકડ ન કરી શકો. તેઓ શહેરના એક ખૂબ જ સન્માનિત અને મોટા નેતા છે. સીબીઆઈના તે અધિકારીએ પ્રિયાને ખૂબ જ ઠંડી અને કઠોર નજરોથી જોઈ અને કહ્યું કે તમે એક આઈપીએસ ઓફિસર હોવા છતાં એક ખૂંખાર ગુનેગારની તરફદારી કરી રહ્યા છો. આ વાત તમારા માટે ખૂબ જ વધારે શરમજનક અને તમારા પદની બિલકુલ વિરુદ્ધ છે. અધિકારીએ પોતાની વાતને આગળ વધારતા એક એવું ખોફનાક સત્ય જણાવ્યું, જેણે પ્રિયાના પગ નીચેથી જમીન ખસેડી દીધી. તેમણે જણાવ્યું કે જે વિક્રમ બજાજને તે એક મહાન અને સન્માનિત નેતા માને છે, તે અસલમાં એક આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કર છે. અને સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે શહેરની સીમા પર પકડાયેલા તમામ હથિયારોની ટ્રકોને કાઢવા માટે પ્રિયાની જ નકલી સહીઓનો પૂરી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાંભળતા જ પ્રિયાના ચહેરાનો રંગ પૂરી રીતે ઉડી ગયો અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. પ્રિયાનું મગજ શૂન્ય થઈ ચૂક્યું હતું. તેને અચાનક જ આરવની તે બધી વાતો અને તે જૂની બેગ યાદ આવવા લાગી. તેણે પોતાના ભારે અહંકારમાં ઠુકરાવી દીધી હતી. આરવ તેને કોઈ જૂઠી વાર્તા સંભળાવી રહ્યો નહોતો, બલકે તે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને આ ભયાનક તબાહીથી બચાવવા માટે તે પાકા પુરાવા લઈને આવ્યો હતો. જે પતિને તેણે જાહેરમાં થપ્પડ મારીને અપમાનિત કર્યો હતો, તે જ માણસ અસલમાં તેનો સૌથી મોટો રક્ષક હતો. આ એક એવું કડવું સત્ય હતું જેને કબૂલ કરવું પ્રિયા માટે પોતાના મોત કરતાં પણ ક્યાંક વધારે બદતર હતું. પ્રિયા પોતાની જગ્યા પર એક પથ્થરની જેમ પૂરી રીતે જામી ચૂકી હતી. તેની આંખો સામે તેનું તે આખું ચમકદાર અને શાનદાર કરિયર એક ભયાનક ધુમાડાની જેમ ઉડીને હંમેશ માટે ગાયબ થઈ રહ્યું હતું. તેને હવે સમજાઈ રહ્યું હતું કે તેણે ખૂબ જ ઓછા સમયમાં વધારે સફળતા મેળવવાની ઊંડી લાલચમાં કેટલા મોટા અને ભયાનક સમાધાનો કર્યા હતા. તેણે તે વિક્રમ બજાજનો પોતાનો મસીહો માની લીધો હતો, અને જે અસલમાં એક ખૂંખાર વરુ હતો અને જે પતિને તેને નબળો માણસ સમજ્યો હતો, તે જ અસલમાં તાકાતવર સિંહ નીકળ્યો હતો. પ્રિયા હજુ આ ઊંડા આઘાતમાંથી બહાર પણ નહોતી આવી શકી
કે સીબીઆઈ અધિકારીએ તેને એક વધુ ખૂબ જ ભયાનક ઝટકો આપી દીધો. તેને ખૂબ જ કડક લહેજામાં એલાન કર્યું કે પ્રિયાને પણ આ આખા મામલામાં એક બહુ મોટી શંકાસ્પદ માનવામાં આવી રહી છે, તેથી તેને આ જ વખતે તેના પદ પરથી પૂરી રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે. અધિકારીએ પોતાના કમાન્ડોને આદેશ આપ્યો કે તેઓ પ્રિયાની સર્વિસ રિવોલ્વર અને તેની આઈપીએસની તે શાનદાર બેલ્ટ તરત જ પોતાના કબજામાં લઈ લે. પ્રિયાનો તે પોકળ ઘમંડ હવે માટીમાં મળી ચૂક્યો હતો. એક મહિલા કમાન્ડોએ ઝડપથી આગળ વધીને પ્રિયાની કમર પરથી તેની શાનદાર પિસ્તોલ અને ચમચમાતી બેલ્ટ બેરહમેથી કાઢી લીધી. હોલમાં હાજર તમામ લોકો આ દ્રશ્યને ફાટી આંખે જોઈ રહ્યા હતા. જે લોકો સામે પ્રિયા થોડી મિનિટો પહેલા પોતાની મોટી સફળતાનો ઘમંડ બતાવી રહી હતી, આજે તે જ લોકોની સામે તેની આટલી ભયાનક અને ડરામણી બેઇજ્જતી થઈ રહી હતી. તેનો તે બધો રૂતબો, બધી તાકાત અને બધી જૂઠી શાન એક જ ઝાટકે પૂરી રીતે ખતમ થઈ ચૂકી હતી. કર્મ પોતાનો કઠોર હિસાબ બહુ સારી રીતે કરી દીધો હતો. હોલમાં હાજર તે તમામ અમીર અને વગદાર મહેમાનો જે થોડીવાર પહેલા આરવની ગરીબી પર ખૂબ જ ભદ્દી અને ગંદી કોમેન્ટ કરી રહ્યા હતા, હવે પૂરી રીતે મૂંગા બની ચૂક્યા હતા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી અને તેમને પણ પોતાની ધરપકડનો ખૂબ જ ઊંડો ડર સતાવી રહ્યો હતો. કોઈની પણ એટલી હિંમત નહોતી કે તે આગળ વધીને પ્રિયા કે વિક્રમના સમર્થનમાં એક શબ્દ પણ બોલી શકે. સત્તા અને પૈસાનો તે બધો જૂઠો ઘમંડ આ કમાન્ડો સામે પૂરી રીતે પાણી ભરતો નજરે પડી રહ્યો હતો. હોલની અંદર એક ખૂબ જ અજીબ અને ડરામણી અફરાતફરી પૂરી મચી ગઈ હતી. સીબીઆઈની ટીમે વિક્રમ બજાજની સાથે સાથે તે તમામ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને મોટા નેતાઓની ધરપકડ પણ કરવાનું શરૂ કરી દીધું હતું, જેઓ આ કાળા ધંધામાં પૂરી રીતે સામેલ હતા. આ એ જ લોકો હતા જે થોડીવાર પહેલા આરવની ગરીબી પર જોરદાર ઠહાકા લગાવી રહ્યા હતા. હવે તેમના હાથોમાં મોંઘી શરાબના ગ્લાસોની જગ્યાએ લોઢાની ખૂબ જ ભારે અને ઠંડી હાથકડીઓ પહેરાવી દેવામાં આવી હતી. આ રાત આ શહેરના આખા ભ્રષ્ટ સિસ્ટમ માટે કાળ હતી. અચાનક હોટલની બહાર ઘણા મીડિયા અને ઘણી મોટી ન્યૂઝ ચેનલોની ઓબીવાન પણ ઝડપથી પહોંચવા લાગી. કોઈને પણ આ ખૂબ જ મોટી અને સિક્રેટ કાર્યવાહીની ખબર મીડિયાને ખૂબ જ ચતુરાઈથી લીક કરી દીધી હતી. કેમેરાની ચમકતી ફ્લેશ લાઇટો અને તેજ રોશનીઓ તે અંધારી રાતને પૂરી રીતે ચીરી રહી હતી. જે પત્રકારો થોડીવાર પહેલા પ્રિયાની ઘણી જૂઠી તારીફો કરી રહ્યા હતા, હવે તેઓ તેના પર તીખા અને ખૂબ જ કડવા સવાલો દાગવા માટે બિલકુલ તૈયાર ઊભા હતા. આ બ્રેકિંગ ન્યૂઝ બનવા જઈ રહી હતી. સાથે જ આધારના કારખા બ્રેકિંગ ન્યૂઝ બનવા જઈ રહી હતી. આધારના કડવા સવાલોના આધારે ખાન બ્રેકિંગ ન્યૂઝ બનવા જઈ રહી હતી. રસ્તાના કિનારે ઊભેલા આરવ આ આખો ખોફનાક નજારો ખૂબ જ શાંત અને સ્થિર ભાવથી જોઈ રહ્યો હતો. તેણે જોયું કે કેવી રીતે વિક્રમ બજાજ અને તેના તમામ ઘમંડી નેતાઓના ધક્કા મારતા હોટલની બહાર કાઢવામાં આવી રહ્યા હતા. તેમની તે બધી જૂઠી અકળ, તેમનો તે ભારે અહંકાર હવે પૂરી રીતે ધૂળમાં મળી ચૂક્યો હતો. આરવના ચહેરા પર ન તો કોઈ મોટી ખુશી હતી અને ના તો કોઈ પ્રકારનું દુઃખ. તે માત્ર એક એવા મસીનની જેમ અનુભવી રહ્યો હતો જેણે પોતાનું અગત્યનું કામ અંજામ આપી દીધું હોય. અંતમાં બે મહિલા કમાન્ડો પ્રિયાને પણ પકડીને હોટલના તે આલિશાન દરવાજામાંથી બહાર રસ્તા તરફ આવી. પ્રિયાનું માથું ખૂબ જ ખરાબ રીતે શરમથી અને ઊંડા પસ્તાવાથી નીચે ઝૂકેલું હતું. તેના તે ઘમંડી અને મજબૂત ખભા આજે પૂરી રીતે તૂટીને પડી ગયા હતા. આરવે તે સ્ત્રીને જોઈ જેને તેણે ક્યારેય પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કર્યો હતો. તે આજે એક મોટી અને ખતરનાક ગુનાગારની જેમ માથું ઝુકાવીને ત્યાંથી જઈ રહી હતી. આ તે સાચા પ્રેમની સૌથી દર્દનાક હાર હતી જેને બચાવી અશક્ય હતી. આરવે પોતાના ખિસ્સામાં રાખેલા તે જૂના ફોનને એકવાર ફરીથી સ્પર્શ કર્યો, જેણે આજે આ આખી ખતરનાક રમતને હંમેશ માટે પલટાવી રાખી હતી. તેના દિલમાં એક ખૂબ જ ઊંડી અને અજીબ પીડા હજુ પણ ઉઠી રહી હતી. તેણે એક સ્ત્રીના જૂઠા અને પોકળ સપનાઓને પૂરા કરવા માટે પોતાની આખી જિંદગી અને પોતાનો બધો કિંમતી સમય ખુદ જ બેરહમીથી સળગાવી દીધો હતો. પરંતુ તેને આ વખતે બિલકુલ પણ કોઈ અફસોસ નહોતો, કારણ કે તેને પોતાનો સાચો ધર્મ પૂરી ઈમાનદારીથી નિભાવ્યો હતો. લખનૌની તે કાળી અને ખોફનાક રાત ઇતિહાસના પાનાઓ પર હંમેશ માટે એક ખૂબ જ ઊંડી અને અમિટ છાપ છોડી ચૂકી હતી. 5 મિનિટ પહેલા જે માણસ એક ખૂબ જ નબળા અને ગરીબ પતિ હોવાના કારણે જાહેરમાં જલીલ કરવામાં આવ્યો હતો, તેને એક જ ઝટકે આ આખી ભ્રષ્ટ સિસ્ટમની કમર તોડીને રાખી દીધી હતી. આરવે પોતાની તે જૂની અને તૂટેલી સાયકલ ઉઠાવી અને તે ભારે સન્નાટાને પાછળ છોડીને તે અંધારા રસ્તા પર આગળ વધી ગયો. કર્મ પોતાનો કઠોર ન્યાય પૂરી રીતે કરી દીધો હતો. હોટલના તે આલિશાન અને ખીચોખીચ ભરેલા હોલમાંથી કાઢીને પ્રિયાને સીધી સીબીઆઈના એક ગુપ્ત અને અત્યંત સુરક્ષિત પૂછપરછ કક્ષમાં લેવામાં આવી હતી. તે ઓરડાની બરાબર વચ્ચે રાખેલી એક ઠંડી લોઢાની ખુરશી પર પૂરી રીતે સૂન થઈને બેઠી હતી. તેના મગજમાં હજુ પણ તે ભયાનક અને ખોફનાક મંજર કોઈ ડરામણી ફિલ્મની જેમ વારંવાર ઘૂમી રહ્યું હતું. થોડા જ કલાકો પહેલા જે મહિલા
પોતાની શાનદાર સફળતા અને વર્દીના ઊંડા નશામાં પૂરી રીતે ચૂર હતી. તે હવે એક ખૂબ જ લાચાર અને ડરેલી ગુનેગાર બની ચૂકી હતી. તેની આંખોમાંથી સતત વહેતા આંસુ તેના ગાલ પર સુકાઈ ચૂક્યા હતા અને તેની તે બધી જૂઠી શાન હવે હંમેશ માટેમાં મળી ચૂકી હતી. ઓરડાને તે ભારે અને લોઢાનો દરવાજો એક ખૂબ જ જોરદાર અવાજ સાથે અચાનક ખુલ્યો. દિલ્હીથી આવેલા CBIના સૌથી વરિષ્ઠ અને ખૂંખાર મનાતા ડિરેક્ટર જનરલ મહોદયે પોતાના કડક અને પહોળા કદમો સાથે તે શાંત ઓરડામાં પ્રવેશ કર્યો. તેમના ચહેરા પર એક ખૂબ જ ઠંડી અને કઠોર ગંભીરતા છવાયેલી હતી, જે કોઈ પણ મોટા ગુનેગારના રૂવાડા આસાનીથી ઊભા કરી શકતી હતી. તેમણે પોતાની તીખી અને પારદર્શી નજરોથી પ્રિયાને ઉપરથી નીચે સુધી ખૂબ જ ધ્યાનથી જોઈ. પ્રિયાની હિંમત બિલકુલ પણ નહોતી થઈ રહી કે નજરો ઉઠાવીને તે ઈમાનદાર અને તાકાતવર અધિકારીની આંખોમાં એક પણ માટે પણ સીધી જોઈ શકે. ડિરેક્ટર જનરલે પોતાના હાથમાં પકડેલી એક ખૂબ જ જૂની અને ભૂરા રંગની ફાઇલને તે ઠંડા લોઢાના ટેબલ પર ખૂબ જ જોરથી પછાડી દીધી. આ બિલકુલ એ જ ફાઇલ હતી જેને થોડા કલાક પહેલા આરવે તે આલિશાન હોટલના હોલમાં પ્રિયા તરફ ખૂબ જ આજીજી સાથે લંબાવી દીધી હતી અને જેને પ્રિયાએ પોતાના આંધળા અને પોકળ અહંકારમાં પૂરી રીતે ચૂર થઈને જમીન પર ખૂબ જ બેરહમીથી ફેંકી દીધી હતી. તે ફાઇલને જોતાં જ પ્રિયાની છાતીમાં એક ખૂબ જ તેજ અને ભયાનક દર્દનો મોટો રેલો ઉઠવા લાગ્યો. તેને હવે પોતાના તે ભયાનક અને ક્રૂર બેવકૂફીનો ખૂબ જ ઊંડો અને ડરામણો અહેસાસ થવા લાગ્યો હતો. ડિરેક્ટર જનરલે પોતાની એક ખુરશી ખેંચી અને પ્રિયાની બિલકુલ સામે ખૂબ જ શાંત અને ગંભીર મુદ્રામાં બેસી ગયા. તે લાલચ અને તારી આંધળી મહત્વાકાંક્ષાના ચક્કરમાં માત્ર તારી શાનદાર વર્દીને જ કલંકિત નથી કરી, પરંતુ આખા દેશની સુરક્ષાને પણ એક ખૂબ જ ઊંડા અને ભયાનક ખતરામાં મૂકી દીધી હતી. ડિરેક્ટર જનરલનો અવાજ તે નાના એવા ઓરડામાં કોઈ ગરજતા વાદળની જેમ ગુંજી ઉઠ્યો. વિક્રમ બજાજ જેવા એક ખૂંખાર અને આંતરરાષ્ટ્રીય માફિયાને તે તારો સૌથી મોટો ભગવાન અને સૌથી સાચો મસીહા માની લીધો હતો. જે માણસ તારા દરેક પાપને પોતાના માથે લેવા માટે તૈયાર હતો, તેને તે જાહેરમાં જલીલ કરીને બહાર ફેંકી દીધો. પ્રિયાએ પોતાના ધ્રુજતા અને નબળા હોઠોથી કંઈક કહેવાનો એક ખૂબ જ નાકામ પ્રયાસ કર્યો, પરંતુ તેના ગળામાંથી કોઈ પણ શબ્દ અવાજ બહાર નીકળી શક્યો નહીં. ડિરેક્ટર જનરલે ટેબલ પર રાખેલી તે જૂની ફાઇલને ખોલી અને તેમાંથી તે તમામ અગત્યના કાગળો કાઢીને પ્રિયાની ભીની આંખોની બિલકુલ સામે મૂકી દીધા. આ પાનાઓ પર તે ટ્રકના તમામ નંબરો છે અને વિક્રમના તે કાળા હથિયારોની પૂરી અને પાકી લિસ્ટ ખૂબ જ સાફ અક્ષરોમાં મોજૂદ હતી. સૌથી ભયાનક વાત એ હતી કે તમામ જરૂરી અને સરકારી પરમિટો પર પ્રિયાની નકલી સહીઓ ખૂબ જ ચાલાકી અને સફાઈ સાથે કરવામાં આવી હતી. વિક્રમે તેને પૂરી રીતે એક બકરો બનાવી દીધી હતી. આ તમામ પાકા અને ડરામણા પુરાવાઓએ પોતાની આંખો સામે જોઈને પ્રિયાનો બચ્યો કૂચો અને જૂઠો હોંસલો પણ પૂરી રીતે તૂટીને વિખરાઈ ગયો. તેને હવે આ વાત ખૂબ જ સારી રીતે સમજાઈ રહી હતી કે વિક્રમે તેની શાનદાર સફળતાનું આ જૂઠું અને પોકળ નાટક માત્ર એટલા માટે રચ્યું હતું જેથી તે પોલીસ અને મીડિયાનું બધું જ ધ્યાન પોતાની તરફ ખેંચી શકે. અને આજ વચ્ચે તેના હથિયારો તે કરોડો રૂપિયાના ખતરનાક ટ્રક કોઈ પણ રોકટોક અને ચેકિંગ વિના આસાનીથી તે રાજ્યની સીમાને પાર કરી જાય. પ્રિયા તે સત્તા અને જૂઠી શોહરતના નશામાં એટલી હદે આંધળી થઈ ચૂકી હતી કે તેને આ ભયાનક ઝાડનો જરા પણ અહેસાસ ન થયો. શું તું જાણે છે કે આજની રાતે આ આખી ભયાનક અને ખતરનાક રમતને આટલી ચોકસાઈ અને ઝડપથી કોણે હંમેશ માટે ખતમ કરી છે? ડિરેક્ટર જનરલે પોતાની તીખી આંખોથી પ્રિયાને ઘૂરતા એક ખૂબ જ કડવો અને સીધો સવાલ પૂછ્યો. પ્રિયાએ પોતાના આંસુઓથી ભીંજાયેલા ચહેરાને ખૂબ જ ધીમેથી ઉપર ઉઠાવ્યો અને નામાં પોતાનું માથું હલાવ્યું. તેને લાગી રહ્યું હતું કે કદાચ દિલ્હીની આ મોટી અને તાકાતવર ટીમે ખૂબ જ લાંબા સમયથી આખી ભયાનક સાજિશ પર પોતાની કોઈ ઊંડી અને ગુપ્ત નજર રાખી હશે. તેને આરવની અસલી અને ખોફનાક સચ્ચાઈનો હજુ સુધી જરા સરખો કોઈ અંદાજ બિલકુલ નહોતો. ડિરેક્ટર જનરલે એક ખૂબ જ ઊંડો અને લાંબો શ્વાસ લીધો અને પોતાની આંખોમાં એક અજીબ દર્દ સમેટતા તે ભયાનક અને કડવા સત્યનો પર્દાફાશ કર્યો, જે સામાન્ય અને ગરીબ માણસને તે આજની રાતે સેંકડો લોકો સામે એક જોરદાર થપ્પડ મારીને તારી જિંદગીમાંથી હંમેશ માટે બહાર ફેંકી દીધો હતો. તે કોઈ મામૂલી સ્કૂલ ટીચર બિલકુલ પણ નથી. તે માણસ ભારતની સૌથી તાકાતવર ગુપ્તચર એજન્સીનો એક ખૂબ જ ઉચ્ચ સ્તરીય અને ખૂંખાર અંડરકવર એજન્ટ છે. સ્પેશિયલ એજન્ટ આરવ શર્મા, જેણે આખા ખતરનાક સિન્ડિકેટને મૂળમાંથી ઉખાડવા માટે પોતાની આખી ઓળખ અને પોતાની આખી જિંદગીને ખૂબ જ બેરહમી સાથે દાવ પર લગાવી દીધી હતી. સ્પેશિયલ એજન્ટ આરવ શર્મા, આ એક ભારે અને ખોફનાક નામ સાંભળતા જ પ્રિયાના કાનોના પડદા જાણે પૂરી રીતે ફાટી ગયા. તેનું દિલ એક પળ માટે ધબકવાનું ભૂલી ગયું અને તેના શ્વાસ તેની છાતીમાં ખૂબ જ ખરાબ રીતે અટકી ગયા. તે માણસ જે હંમેશા એક ફાટેલો અને જૂનો સુતરાઉ કુર્તો પહેરતો હતો, જે તેના મહેણા સાંભળીને પણ ખામોશ રહેતો હતો અને જેને તેના મોંઘા ભણતર માટે પોતાના વડવાઓના ખેતર સુધી વેચી દીધા હતા,
તે CBIનો એક ખૂબ મોટો અને ખૂંખાર ઓફિસર હતો. આ એક એવું ભયાનક અને કડવું સત્ય હતું જેને પ્રિયાના તે આખા જૂઠા અને પોકળ વજૂદને એક જ ઝાટકે હંમેશ માટે મૂળમાંથી હલાવીને રાખી દીધું. ડિરેક્ટર જનરલે પોતાના ભારે અને ગંભીર અવાજમાં તે દર્દનાક વાર્તાને આગળ વધારવાનું ચાલુ રાખ્યું. આરવે પોતાની મરજીથી તે ગરીબી અને લાચારીનો આ ખૂબ જ મુશ્કેલ અને દર્દનાક મુખવટો ઓઢ્યો હતો, જેથી તે વિક્રમ બજાજ જેવા ખૂંખાર અને આંતરરાષ્ટ્રીય ગુનેગારોનો સૌથી ઊંડા અને કાળા મૂળિયા સુધી આસાનીથી પહોંચી શકે. તેણે તારી દરેક ગેરવર્તણૂક, તારી દરેક ગાળ અને તારા તે આંધળા ઘમંડને માત્ર એટલા માટે કંઈ પણ કહ્યા વિના સહન કર્યા કારણ કે તે પોતાના કર્તવ્ય અને પોતાના સાચા પ્રેમ વચ્ચે એક ખૂબ જ બારીક અને ખતરનાક સંતુલન જાળવી રાખવા માંગતો હતો. તેણે દેશ માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો અને તારા માટે પોતાનું બધું જ કિંમતી આત્મસન્માન હંમેશ માટે ખુશી ખુશી કુરબાન કરી દીધું. પ્રિયાના હાથની આંગળીઓ હવે ખૂબ જ ખરાબ રીતે ધ્રુજવા લાગી હતી. ડિરેક્ટર જનરલે તે જૂની ફાઇલના સૌથી આખરી અને અંતિમ પાનાને કાઢીને પ્રિયાના તે ધ્રુજતા હાથોમાં ખૂબ જ શાંતિથી પકડાવી દીધું. તો આ આખરી અને અગત્યના પાનાને ખૂબ જ ધ્યાનથી વાંચ. પ્રિયા, આજ એ જ અસલી અને કિંમતી દસ્તાવેજ છે જેને આરવ આજથી રાતે આલિશાન હોટલમાં તને આપવા માટે એક ભિખારીની જેમ આવ્યો હતો અને જેને તે તારા તે ભારે અને જૂઠા અહંકારમાં પૂરી રીતે ચૂર થઈને જોયા વિના જમીન પર ખૂબ જ બેરહમીથી ફેંકી દીધો હતો. ડિરેક્ટર જનરલના દરેક શબ્દોમાં આરવ માટે એક ખૂબ જ ઊંડું સન્માન અને પ્રિયા માટે સખત નફરત હતી. પ્રિયાએ પોતાની આંસુ ભરેલી અને ધૂંધળી આંખોથી તે સરકારી અને ખૂબ જ અગત્યના કાગળને વાંચવાનું શરૂ કર્યું. તે પાના પર ભારત સરકારની સૌથી મોટી અને તાકાતવર મોહર લાગેલી હતી. આ કોઈ મામૂલી અને સામાન્ય કાગળ બિલકુલ નહોતો. ભારત સરકારના રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ રૂપે જારી કરવામાં આવેલો એક ખૂબ જ ખાસ અને પૂર્ણ સમાધાનનો સત્તાવાર પત્ર હતો. આ પત્રમાં ખૂબ જ સાફ શબ્દોમાં એ લખ્યું હતું કે IPS અધિકારી પ્રિયા સિંહને વિક્રમ બજાજના આખા ભયાનક અને કાળા હથિયાર તસ્કરી મામલામાં પૂરી રીતે નિર્દોષ માનવામાં આવે કારણ કે તેમને આ આખી ભયાનક અને ખતરનાક સાજિશ વિશે કોઈ પણ જાણકારી બિલકુલ નહોતી. આ એક ખાસ સમાધાન પત્રને હાંસલ કરવા માટે આરવે પોતાના આખા શાનદાર કરિયર, પોતાના તમામ મેડલ અને પોતાની આખી જિંદગીની અગત્યની કમાણીને ખૂબ જ બેરહમીથી દાવ પર લગાવી દીધી હતી. ડિરેક્ટર જનરલે જણાવ્યું કે આરવે પોતાના વિભાગને ખૂબ જ આજીજી કરીને આ શરત રાખી હતી કે તે આખા ખોફનાક અને મોટા ઓપરેશનને એકલો જ પૂરી રીતે અંજામ આપશે, પરંતુ તેના બદલામાં તેની પત્ની પ્રિયા પર કોઈ પણ સીધી કાનૂની અને ભયાનક કાર્યવાહી બિલકુલ પણ ન થવી જોઈએ. તેણે તારી તે શાનદાર વર્દી અને તારા તે જૂઠા સન્માનને હંમેશ માટે બચાવવા ખાતર પોતાનું બધું જ એક જ ઝાટકે પૂરી રીતે ખતમ કરી દીધું. આ ભયાનક અને કડવા સત્યને પૂરી રીતે જાણ્યા પછી પ્રિયાના હાથમાંથી તે અગત્યનો કાગળ નીચે ઠંડી જમીન પર પડી ગયો. તે ધ્રુસકે ખૂબ જ ખરાબ રીતે રડવા લાગી. તેને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેણે થોડાક જ કલાક પહેલાં પોતાના તે સાચા અને નિસ્વાર્થ રક્ષકના ગાલ પર જાહેરમાં એક ખૂબ જ જોરદાર થપ્પડ મારી હતી. આરવ તે આલિશાન હોટલમાં તેને અપમાનિત કરવા બિલકુલ નહોતો આવ્યો, બલકે તે તો તેને આજીવન કેદની તે ભયાનક અને અંધારી સજાથી બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવીને ત્યાં આવ્યો હતો. પ્રિયાનો તે પોકળ ઘમંડ, તેનો તે બધો જૂઠો ગરુર અને તેની તે મોંઘી અને ચમકદાર વર્દી આજે પૂરી રીતે એક ગંદી રાખમાં ફેરવાઈ ચૂકી હતી. કર્મનો આ ભયાનક અને ખોફનાક પ્રહાર કોઈ પણ સામાન્ય માણસને અંદરથી પૂરી રીતે તોડી નાખવા માટે કાફી હતો. પ્રિયાએ ઘૂંટણીએ પડીને તે ઠંડી અને કઠોર જમીન પર પડીને પોતાના બંને હાથોથી પોતાનો ચહેરો ખૂબ જ ખરાબ રીતે છુપાવી લીધો. તેની ચીસો તે ખાવા ધાતા બંધ અને શાંત ઓરડાની દિવાલો સાથે ટકરાઈને એક ખૂબ જ ડરામણી અને અજીબ ગૂંજ પેદા કરી રહી હતી. તેણે પોતાના જ હાથોથી પોતાની જ તે ખૂબસૂરત અને શાનદાર જિંદગીનું પૂરી રીતે ગળું ઘોંટી દીધું હતું, જે વિક્રમે તેની પોતાની સફળતાની સૌથી મોટી સીડી માની રહી હતી. તેણે તેને એક ખૂબ જ ઊંડી અને ભયાનક ખાઈમાં બેરહમીથી ધકેલી દીધી હતી અને જે પતિને તેણે બોજ સમજ્યો તે જ તેનો અસલી ભગવાન હતો. ડિરેક્ટર જનરલ પોતાની જગ્યા પરથી ધીમેથી ઊભા થયા અને તેમણે પોતાની ફાઇલ સમેટવાનું શરૂ કરી દીધું. આ ખાસ સમાધાન પત્રને કારણે તું હવે કોઈ પણ ભયાનક જેલના સળિયા પાછળ બિલકુલ નહીં જાય. પ્રિયા, આરવના તે મહાન અને નિસ્વાર્થ બલિદાને તને એક ખૂબ જ મોટી અને ખોફનાક કાનૂની સજાથી હંમેશ માટે પૂરી રીતે બચાવી લીધી છે, પરંતુ એક બેદરકાર અને આંધળી અધિકારી હોવાના નાતે તને તારા આ પદથી હંમેશ માટે પૂરી રીતે બરખાસ્ત કરવામાં આવે છે. હવે તું ક્યારેય પણ આ શાનદાર અને ચમકદાર વર્દીને પોતાના શરીર પર બિલકુલ પણ નહીં પહેરી શકે.
તારું તે જૂઠું અને પોકળ કરિયર હવે હંમેશ માટે પૂરી રીતે ખતમ થઈ ચૂક્યું છે. અને એક આખરી અને સૌથી વધારે અગત્યની વાત, ઓરડાની બહાર નીકળતા બરાબર પહેલા ડિરેક્ટર જનરલ અચાનક દરવાજા પર રોકાયા અને તેમણે પાછળ ફરીને પ્રિયા તરફ ખૂબ જ કઠોર અને ઠંડી નજરોથી જોયું. એજન્ટ આરવે આજની રાતે પોતાનું આ આખરી અને સૌથી મોટું મિશન પૂરી રીતે ખતમ કર્યા પછી અમારી આ ગુપ્તજ એજન્સીમાંથી હંમેશ માટે પોતાનું કાયમી રાજીનામું સોંપી દીધું છે. તેને આ શહેર અને આ જૂઠી દુનિયા હંમેશ માટે પૂરી રીતે છોડી દીધી છે. તે હવે ક્યારેય પણ પાછો ફરીને તારી પાસે આ ભયાનક અને સ્વાર્થી દુનિયામાં પાછો બિલકુલ નહીં આવે. તે માત્ર એક શાનદાર પતિ જ નહીં પરંતુ એક ખૂબ જ મહાન અને સાચા માણસને હંમેશ માટે ગુમાવી દીધો છે. આ કહીને ડિરેક્ટર જનરલ તે ભારે અને ઠંડા ઓરડામાંથી બહાર નીકળી ગયા અને તે લોઢાના દરવાજો એક ખૂબ જ જોરદાર અને ખોફનાક અવાજ સાથે હંમેશ માટે બંધ થઈ ગયો. પ્રિયા તે અંધારા અને ભયાનક ઓરડામાં બિલકુલ એકલી અને નિરાધાર રહી ગઈ હતી. તેની જિંદગી હવે એક ખૂબ જ ભયાનક અને ડરામણા ખાલીપાથી પૂરી રીતે ભરાઈ ચૂકી હતી. તેણે પૈસા, રુતબા અને જૂઠી શાન ખાતર તે સાચા અને નિસ્વાર્થ પ્રેમની જાહેરમાં હત્યા કરી દીધી હતી. હવે તેની પાસે ના તો તે શાનદાર વર્દી હતી, ના તો તે સત્તાનો ભારે ગુરૂર હતો અને ના તો તેને બેઇંતર ચાહનારો તે સીધો અને સાચો પતિ આરવ હતો. તે પૂરી રીતે એક જીવતી લાશ બની ચૂકી હતી. તેને આરવની તે જૂની અને માસૂમ સ્મિત ખૂબ જ શિદ્દતથી યાદ આવવા લાગી જ્યારે તેઓ એક નાના અને ખૂબ જ સસ્તા ભાડાના રૂમમાં રહેતા હતા. તે જૂની સૂકી રોટલી અને તે ફીકી ચા આજે તેને આ દુનિયાના સૌથી મોંઘા અને શાનદાર પકવાનો કરતાં પણ ક્યાંય વધારે સ્વાદિષ્ટ અને કિંમતી લાગી રહી હતી. કાશ તેણે તે સાદગી અને તે સાચા પ્રેમની સાચી કિંમત સમયસર સારી રીતે ઓળખી લીધી હોત. કાશ તે સત્તા અને રુતબાના તે જૂઠા અને ઝેરી લાલચમાં આંધળી થઈને પોતાના તે ભગવાન જેવા પતિને આટલી બેરમૈથી ના ઠુકરાવતી. પરંતુ હવે સમયનું તે કિંમતી પૈડું બહુ આગળ નીકળી ચૂક્યું હતું અને પાછા ફરવાનો કોઈ જ રસ્તો બચ્યો નહોતો. ભારતીય દર્શન અને શાસ્ત્રોમાં હંમેશાથી આ વાત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ રીતે શીખવવામાં આવી છે કે કર્મના ફળ દરેક માણસને આ જન્મમાં ભોગવવા પડે છે. માણસ પોતાના અહંકાર અને જૂઠા ઘમંડમાં આંધળો થઈને ભલે ગમે તેટલો મોટો અને ભયાનક પાપ કરી લે, પરંતુ ન્યાયની તે અદ્રશ્ય અને ખોફનાક લાકડીના મારથી તે ક્યારેય બચી શકતો નથી. પ્રિયા સાથે પણ આજે બિલકુલ આવું જ ન્યાય થયો હતો. તેણે પોતાના સ્વાર્થ અને પોતાની આંધળી મહત્વાકાંક્ષાની વેદી પર એક ખૂબ જ પવિત્ર અને સાચા સંબંધની નિર્દયી બલિ ચડાવી દીધી હતી. હવે તેણે પોતાની પૂરી બચેલી જિંદગી માત્ર અને માત્ર આ દર્દનાક અને ભયાનક આંસુઓના સહારે જ કાપવાની હતી. કેટલાક કલાકોની કડક અને લાંબી કાગળની કાર્યવાહી પછી પ્રિયાએ તે CBIના સિક્રેટ અને ઠંડા સ્ટેશનમાંથી બહાર જવાની પૂરી રીતે પરવાનગી આપી દેવામાં આવી. સવારનું તે પહેલું અને આછું કિરણ શહેરની તે ઊંચી અને શાનદાર ઇમારતો પર ખૂબ જ ધીમે ધીમે પડી રહ્યું હતું. પરંતુ પ્રિયાની જિંદગીમાં હવે હંમેશ માટે એક ખૂબ જ ખોફનાક અને ગાઢ અંધારું પૂરી રીતે છવાઈ ચૂક્યું હતું. તે કોઈ પણ દિશા કે કોઈ પણ મંજિલ વિના તે સુમસામ અને ઠંડા રસ્તાઓ પર એક પાગલની જેમ ભટકવા લાગી. તેના પગમાં બિલકુલ પણ કોઈ જાન બચી નહોતી અને તેનો તે જૂઠો ગુરૂર પૂરી રીતે તૂટીને તે રસ્તાઓની ધૂળમાં મળી ચૂક્યો હતો. તેના મગજમાં હવે માત્ર ને માત્ર એક બહુ મોટો અને ઊંડો વિચાર સતત ગુંજી રહ્યો હતો. તેને કોઈ પણ કિંમતે આરવને શોધવાનો હતો અને તેના તે પવિત્ર ચરણોમાં પડીને પોતાના તે ભયાનક અને ઘૃણાસ્પદ પાપોની સાચી માફી માંગવાની હતી. તે સારી રીતે જાણતી હતી કે આરવ જેવા મહાન અને નિસ્વાર્થ માણસને પાછો મેળવવો હવે લગભગ અશક્ય છે, પરંતુ તેમ છતાં તેના તડફડતા દિલે એક આખરી અને ખૂબ જ દર્દનાક કોશિશ કરવાનું પૂરેપૂરું નક્કી કરી લીધું હતું. તે ભાગતા સીધી પોતાના તે ખાલી અને ખોફનાક ઘર તરફ ગઈ જ્યાં કદાચ તેને આરવ ગયાની કોઈ નિશાની કે કોઈ આખરી રસ્તો મળી શકે. તેણે કોઈ પણ સંજોગોમાં તે સાચા ભગવાનની શોધ કરવાની હતી. પ્રિયા ભાગતા પોતાના આલિશાન અને સુમસામ બંગલામાં પહોંચી. દરવાજા ખુલ્લા હતા અને અંદર એક ભયાનક સન્નાટો છવાયેલો હતો. તેણે પાગલની જેમ ઘરના દરેક ખૂણામાં આરવને શોધવાની પૂરી કોશિશ કરી, પરંતુ ત્યાં આરવનું કોઈ જૂનું કપડું કે નિશાની બિલકુલ બચી નહોતી. તે ઘર હવે તેને પોતાની જ બનાવેલી ખોફનાક કબ્ર જેવું લાગવા માંડ્યું હતું. જે જૂઠી શાન અને એસો આરામ પાછળ તે હંમેશા આંધળી થઈને ભાગતી રહી હતી, આજે તે જ વસ્તુઓ તેને ખરાબ રીતે ડરાવી રહી હતી. તેનો ભારે અહંકાર હવે હંમેશ માટે તૂટીને વિખરાઈ ચૂક્યો હતો. અચાનક તેની નજર બેડરૂમના ટેબલ પર રાખેલી એક જૂની ડાયરી પર પડી. આ ડાયરી આરવની હતી, જેમાં તે અવારનવાર પોતાની ભાવનાઓ લખતો હતો. પ્રિયાએ ધ્રુજતા હાથે તે ડાયરી ખોલી. પાનાઓ પર આરવે પોતાના સાચા પ્રેમ, ઊંડા દર્દ અને પ્રિયાના બદલાતા જતા ભયાનક વર્તન વિશે ખૂબ સાદગીથી લખ્યું હતું. આરવના તે સીધા અને સાચા શબ્દો કોઈ તેજ ખંજરની જેમ પ્રિયાની છાતીને ખરાબ રીતે ચીરી રહ્યા હતા. તેને હવે પૂરી રીતે સમજાઈ રહ્યું હતું કે તેણે એક દેવતા જેવા પતિ સાથે
કેટલો નીચ વ્યવહાર કર્યો હતો। ડાયરીના છેલ્લા પાનેથી રેલવેની એક ટિકિટની પહોંચ અચાનક નીચે ફર્શ પર પડી। પ્રિયાએ તેને તરત જ ઉઠાવી અને ખૂબ જ ધ્યાનથી જોઈ। તે ટિકિટ વારાણસીની હતી, જે પવિત્ર ગંગા નદીના કિનારે વસેલું એક પ્રાચીન શહેર છે। પ્રિયાએ તરત જ એ અહેસાસ થઈ ગયો કે આરવ પોતાની આ દર્દનાક દુનિયાથી હંમેશ માટે દૂર શાંતિની શોધમાં કાશી જઈ ચૂક્યો છે। તેણે એક પળ પણ ન બરબાદ કરી અને કંઈ પણ વિચાર્યા વગર સીધી રેલવે સ્ટેશન તરફ પાગલની જેમ દોડી પડી। તેણે કોઈ પણ સંજોગોમાં પોતાના પતિને પાછો લાવવાનો હતો। વારાણસી સુધીની સફર પ્રિયા માટે કોઈ ભયાનક અને ક્યારેય ખતમ ન થનારા નરકથી બિલકુલ કમ નહોતી। ટ્રેનના પૈડાઓનો દરેક અવાજ તેના દિલમાં ઊંડી ચોટ કરી રહ્યો હતો। તેણે વારંવાર આરવનો તે શાંત ચહેરો યાદ આવી રહ્યો હતો, જ્યારે તેણે બધાની સામે તેને જોરદાર થપ્પડ મારી હતી। તે પોતાના કર્યા પર ખૂબ જ ખરાબ રીતે પસ્તાઈ રહી હતી અને સતત રડી રહી હતી। તે ઈશ્વર પાસે માત્ર એક જ દયાની ભીખ માગી રહી હતી કે તેને આરવના ચરણોમાં પડીને પોતાની તે ભયાનક ભૂલોની માફી માંગવાનો એક આખરી મોકો મળી જાય। ટ્રેનની બારીની બહાર ભાગતા વૃક્ષો અને ખેતરો તેને પોતાના વીતેલા જૂના દિવસોની ખૂબ ઊંડાણથી યાદ અપાવી રહ્યા હતા। જ્યારે આરવ તેને પોતાની જૂની સાયકલ પર બેસાડીને શહેરના કોચિંગ ક્લાસ સુધી મૂકવા જતો હતો, તે વખતે તેમની પાસે પૈસા બિલકુલ નહોતા, પરંતુ તેમના દિલોમાં એકબીજા માટે અસીમ પ્રેમ અને સન્માન હતું। પ્રિયાને હવે આ વાત સારી રીતે સમજાઈ રહી હતી કે અસલી ખુશી તે મોંઘી ગાડીઓ કે મોટા બંગલાઓમાં બિલકુલ હોતી નથી। અસલી ખુશી તો સાચા સંબંધોમાં હોય છે, જેને આપણે આપણા ઘમંડમાં આવીને કચડી નાખીએ છીએ। સવારના સમયે પ્રિયા કાશીના તે પ્રાચીન અને પવિત્ર ઘાટો પર આખરે પહોંચી ગઈ। શહેરની આધ્યાત્મિક અને શાંત હવા તેની અંદર ચાલી રહેલા તે ભયાનક તોફાનથી બિલકુલ અલગ હતી। ચારે બાજુ મંદિરોની ઘંટડીઓ અને મંત્રોના પવિત્ર અવાજો સતત ગુંજી રહ્યા હતા। પ્રિયા તે ભારે ભીડમાં પાગલની જેમ ભાગતા આરવને દરેક તરફ શોધવા લાગી। તેની સૂજી ગયેલી લાલ આંખો દરેક ચહેરાને ઊંડાણથી જોઈ રહી હતી। તે એ માણસને શોધી રહી હતી જેને તેને તાકાતના નશામાં ઠુકરાવી દીધો હતો અને જે અસલમાં તેનો સૌથી મોટો સહારો હતો। બનારસના સાંકડા અને વળાંકવાળા રસ્તાઓ પ્રિયાને અંદરથી ખૂબ જ થકવી રહ્યા હતા, પરંતુ તેની અંદરની બેચેની તેને રોકાવાની બિલકુલ મંજૂરી નહોતી આપી રહી। દરેક મંદિરની બહાર ઊભેલા ભિખારીઓ અને સાધુઓએ જોઈને તેને આરવની સાદગી ખૂબ જ વધારે યાદ આવી રહી હતી। તેણે પોતાના ભગવાન જેવા પતિને એક ભિખારી સમજીને તો શાનદાર પાર્ટીમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યો હતો। આજે એ જ ઘમંડી ઓફિસર પોતે એક દયનીય ભિખારી બનીને ગલીઓની ખાક છાણી રહી હતી। સમયનું આ કેવું ભયાનક પૈડું ફર્યું હતું, જેણે રાજાને રંક અને રંકને ભગવાન બનાવી દીધો હતો। પાગલની જેમ ભટકતા ભટકતા તેની નજર અચાનક દશાશ્વમેઘ ઘાટની સીડીઓ પાસે જઈને અટકી। તેણે જોયું કે આરવ એક સામાન્ય સફેદ ધોતી પહેરીને ગંગા નદીના પાણીમાં ઘૂંટણ સુધી ઊભો હતો। એને સૂરજનું પહેલું સોનેરી કિરણ તેના શાંત અને કોમળ ચહેરા પર પડી રહ્યું હતું। તે પોતાની આંખો બંધ કરીને ધ્યાનમાં મગ્ન હતો અને સૂર્ય દેવતાને પવિત્ર જળ અર્પિત કરી રહ્યો હતો। આરવના ચહેરા પર એક એવી અલૌકિક શાંતિ છવાયેલી હતી જે દુનિયાની દરેક મોહમાયાથી ઉપર ઉઠી ચૂકી હતી। આ દ્રશ્ય જોઈને પ્રિયાના પગ નીચેથી જમીન પૂરી રીતે ખસી ગઈ। પ્રિયાના પગમાં હવે બિલકુલ પણ ઊભા રહેવાની તાકાત બચી નહોતી। તે ઘાટની ઠંડી અને કઠોર પથ્થરોવાળી સીડીઓ પર પોતાના ઘૂંટણભેર ધડામ દઈને પડી ગઈ। તેના ગળામાંથી એક ખૂબ જ દર્દનાક અને દિલ ચીરી નાખનારી ચીસ નીકળી ગઈ। આરવ! તેણે પોતાના ધ્રુજતા હાથોથી એ નામને પોકાર્યું અને તેને હંમેશા માટે ખરાબ રીતે અપમાનિત કર્યું હતું। તેનો એ દર્દભર્યો અવાજ સાંભળીને આરવે પાણીની અંદરથી ધીમેથી પોતાનો ચહેરો પાછળની તરફ ફેરવ્યો। તેની આંખોમાં પ્રિયા માટે કોઈ ગુસ્સો કે નફરત બિલકુલ નહોતી। આરવની શાંત અને સ્થિર આંખોમાં હવે માત્ર એક અજીબ ખાલીપો હતો, જે કોઈ સંબંધના પૂરી રીતે ખતમ થઈ ગયા પછી પેદા થાય છે। પ્રિયા સીડીઓ પર ઘસરતા પાણીના બિલકુલ કિનારા સુધી પહોંચી ગઈ અને ધ્રુજકે ખરાબ રીતે રડવા લાગી। તેણે પોતાના બંને હાથ જોડી લીધા અને પોતાનું માથું આરવના પગ તરફ ઝુકાવી દીધું। મને માફ કરી દો આરવ, હું પૂરી રીતે આંધળી અને પાગલ થઈ ચૂકી હતી। હું તમારા સાચા પ્રેમને બિલકુલ સમજી ના શકી। પ્લીઝ મને સજા આપી દો, પરંતુ મને છોડીને આ રીતે ના જાઓ। તે કરગરવા લાગી। પ્રિયાના આંસુઓની તેજ ધારા રોકાવાનું કોઈ નામ જ બિલકુલ લઈ રહી નહોતી। તેણે પોતાના બંને હાથોથી પોતાનો ચહેરો પૂરી રીતે છુપાવી લીધો અને જોર જોરથી ડૂસકા ભરવા લાગી। તે આરવને બતાવવા માંગતી હતી કે તે વિક્રમ બજાજે બિછાવેલી ખતરનાક જાળમાં કેવી રીતે બેવકૂફની જેમ ફસાઈ ગઈ હતી, પરંતુ તેને એ પણ સારી રીતે ખબર હતી કે હવે કોઈ પણ જૂઠી સફાઈ કે બહાનું તેની તે ભયાનક નીચ હરકતને ક્યારેય સાચી સાબિત કરી શકે નહીં। તેણે જાહેરમાં પોતાના પતિ પર હાથ ઉપાડીને પોતાના પવિત્ર મંગળસૂત્રનું સૌથી મોટું અપમાન કર્યું હતું। આરવ ધીમેથી ગંગાના પવિત્ર પાણીમાંથી બહાર નીકળ્યો અને સીડીઓ પર પ્રિયાની બિલકુલ સામે આવીને ઊભો રહ્યો। તેણે પ્રિયાના તે રડતા દયનીય ચહેરાને ખૂબ ધ્યાનથી જોયો।
ક્યારેક આ એ જ ચહેરો હતો જેના પર તે પોતાનો જીવ ન્યોછાવર કરતો હતો, પરંતુ આજે તેને જોઈને આરવના દિલમાં કોઈ હલચલ બિલકુલ નહોતી થઈ રહી. તેણે પોતાના શાંત અને ગંભીર અવાજમાં કહ્યું, હું તને બહુ પહેલાં જ પૂરી રીતે માફ કરી ચૂક્યો છું. પ્રિયા, ગુસ્સા અને નફરતને દિલમાં દબાવી રાખવા સળગતા અંગારાને પકડવા સમાન છે. હું હવે પૂરી રીતે આઝાદ છું, પરંતુ કોઈ માણસને પૂરી રીતે માફ કરી દેવાનો અર્થ એ બિલકુલ નથી હોતો કે આપણે તે તૂટેલા સંબંધમાં ફરીથી પાછા ફરીએ. આરવે પોતાની વાતને આગળ વધારતા ગહન દર્શન સમજાવ્યું. વિશ્વાસનો તે કાચો દોરો જ્યારે એકવાર ખરાબ રીતે તૂટી જાય છે તો તેને ફરી ક્યારેય જોડી શકાતો નથી. તારી સાથે મારી આ જિંદગીની સફર કદાચ અહીં સુધીને જ લખાઈ હતી. કર્મનું આ મહાન અને એટલો પૈડું હવે પોતાનું પૂરું ચક્ર સારી રીતે ફરી ચૂક્યું છે. આપણા રસ્તાઓ હવે હંમેશ માટે પૂરી રીતે અલગ થઈ ચૂક્યા છે. ગંગાની તેજ અને પવિત્ર લહેરો ઘાટની ઠંડી સીડીઓ સાથે સતત બહુ મધુર અવાજમાં ટકરાઈ રહી હતી. આરવનો અવાજ પણ બિલકુલ તે ઊંડી નદીની જેમ જ શાંત અને રહસ્યમય થઈ ચૂક્યો હતો. તેણે કહ્યું કે જે માણસ પોતાના અંધકારમાં આંધળો થઈને બીજાઓને નાના અને કીડા મકોડા સમાન સમજવા લાગે છે તેનો અંત હંમેશા આવો જ ભયાનક હોય છે. આરવે પોતાની ફરજ પૂરી કરી દીધી હતી અને તેની સાથે જ તેણે એક પતિ હોવાનો પોતાનો આખરી અને સૌથી મોટો ધર્મ પણ નિભાવી દીધો હતો. હવે તેના દિલમાં કોઈ બોજ કે અફસોસ બિલકુલ નહોતો. પ્રિયાએ આરવના પગને કસીને પકડી લીધા અને તે બાળકોની જેમ જોર જોરથી રડવા લાગી, પરંતુ આરવે પોતાના પગને શાંતિ સાથે ધીમેથી પાછળ ખેંચી લીધા. સાચો પ્રેમ ક્યારેય પણ કોઈને જંજીરોમાં બાંધતો નથી, બલકે તે માણસને પૂરી રીતે સ્વતંત્ર કરી દે છે. આરવે કહ્યું, મેં તને કાયદાની ભયાનક સજામાંથી તો હંમેશ માટે બચાવી લીધી, પરંતુ તારા પોતાના કર્મોની જે અસલી સજા છે તે તારે જાતે ભોગવવી પડશે. પોતાની જૂઠી શાન અને અહંકારને છોડીને હવે તારે એક સારા માણસની જેમ જિંદગીની શરૂઆત કરવી પડશે. પ્રિયાને હવે આ વાત સારી રીતે સમજાઈ રહી હતી કે આરવ એક એવું વિશાળ આકાશ હતો જેને તેને હંમેશા સુરક્ષિત છુપાવીને રાખી હતી. જ્યારે તેણે તે આકાશને જ પોતાની જિંદગીમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યું તો તેનો નકલી અને પોકળ મહેલ ગણતરીની મિનિટોમાં જ પત્તાના મહેલની જેમ તૂટીને વિખરાઈ ગયો. આરવનો તે સમાધાન પત્ર માત્ર એક કાનૂની કાગળ બિલકુલ નહોતો, બલકે તે પ્રિયાના મોં પર મારવામાં આવેલો એક જોરદાર અને ખામોશ તમાચો હતો. એવો તમાચો જેની દર્દનાક ગૂંજ પ્રિયાને પોતાની જિંદગીના દરેક શ્વાસ સાથે ઊંડાણથી સંભળાતી રહેશે. આટલું કહીને આરવે પોતાની પીઠ પ્રિયા તરફ ફેરવી લીધી અને તે ઘાટની લાંબી સીડીઓ પર ધીમા અને શાંત કદમોથી આગળ વધવા લાગ્યો. તે એ સાધુઓ અને સંન્યાસીઓની ભીડમાં ધીમે ધીમે ભળી રહ્યો હતો જેમણે દુનિયાની બધી મોહમાયાને હંમેશ માટે ત્યાગ કરી દીધો હતો. પ્રિયા ત્યાં જ કઠોર જમીન પર બેઠેલી ફાટી આંખે તેને દૂર જતા જોઈ રહી હતી. તેનું દિલ અગણિત ટુકડાઓમાં તૂટીને પૂરી રીતે વિખરાઈ ચૂક્યું હતું. તેને સમજાઈ ગયું હતું કે તેણે પોતાની જિંદગીનો સૌથી અનમોલ હીરો પોતાની બેવકૂફીથી હંમેશા માટે ગુમાવી દીધો. ખેર, સાધુઓની તે ભીડ ધીમે ધીમે ઘાટના તે બીજા અને ધૂંધળા કિનારા તરફ સતત આગળ વધી રહી હતી. આરવની તે સફેદ ધોતી અને તેનું સીધું સાદું રૂપ હવે ભીડમાં પૂરી રીતે ઓઝલ થવા લાગ્યું હતું. પ્રિયાએ એકવાર ફરીથી પોતાની પૂરી તાકાત લગાવીને તે નામને જોરથી પોકાર્યું હતું, પરંતુ આરતીના તે ભારે ઘોઘાટ અને શખના તેજ અવાજોમાં તેની નબળી ચીસ પૂરી રીતે દબાઈને રહી ગઈ. તેનો તે ભગવાન તેને હંમેશ માટે છોડીને તે અનંત અને રહસ્યમય રસ્તા પર આગળ નીકળી ચૂક્યો હતો. હવે તેની પાછળ માત્ર તેની દર્દનાક યાદો અને પસ્તાવો બાકી હતો. સાંજનો સમય થઈ ચૂક્યો હતો અને કાશીના પવિત્ર ઘાટ પર પ્રસિદ્ધ ગંગા આરતીની ભવ્ય શરૂઆત થઈ ચૂકી હતી. પૂજારીઓના હાથોમાં સળગતા મોટા મોટા દીવાઓની સોનેરી રોશની આખી નદીના પાણીને બહુ સુંદર રીતે ચમકાવી રહી હતી. હજારો લોકો પોતાના હાથોમાં નાના નાના દીવા લઈને પોતાની પ્રાર્થનાઓ પવિત્ર નદીમાં વહાવી રહ્યા હતા. પ્રિયા ત્યાં બિલકુલ એકલી તે ઠંડી અને કઠોર સીડીઓ પર ચૂપચાપ બેઠી હતી. તેની પાસે હવે ના તો ચમકદાર વર્દી હતી, ના તાકાતનો જૂઠો ઘમંડ હતો અને ના તો તેનો પતિ આરવ હતો. તે હવે માત્ર એક ખાલી માણસ બની ચૂકી હતી. આ વાર્તા આપણને આ જીવનનું સૌથી મોટું અને કડવું સત્ય બહુ ઊંડાણથી શીખવે છે. માણસ ભલે ગમે તેટલો મોટો અને તાકાતવર કેમ ના બની જાય, પરંતુ કર્મ અને ન્યાયના કઠોર નિયમથી તે ક્યારેય બચી શકતો નથી. અહંકાર અને દગો હંમેશા માણસને ભયાનક વિનાશ તરફ જ લઈ જાય છે, જ્યારે સચ્ચાઈ અને બલિદાન હંમેશા પોતાનો નવો અને પવિત્ર રસ્તો જાતે જ બનાવી લે છે. પ્રિયાના તે દર્દનાક આંસુ હવે ધીમે ધીમે ગંગાના તે પવિત્ર જળમાં પૂરી રીતે ભળી રહ્યા હતા. આ એક ઘમંડી માણસનો સૌથી મોટી અને દર્દનાક હારની ખામોશ અને અમર ગવાહી હતી. તો આજની આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.